ગયા વખતે આપણે 227મી કારિકાનું અવગાહન કરતા હતા. એમાં આપણે પ્રકાશ ટીકાનું અવગાહન કર્યું. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ આદરાત. આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ એ વાત સમજાવી કે ભક્તિ છે ભક્તિ માર્ગની અંદર જે કાંઈ બી આપણી સાધના પ્રણાલી છે, શાસ્ત્રોક્ત છે, આપણી જે કાંઈ શરણ સમર્પણ સેવા વગેરે છે, પરિપાટી છે, એ પણ શાસ્ત્રથી વિરુદ્ધ નથી. અને ત્યાર પછી એ વાત સમજાવી કે ભાઈ ભક્તિ માર્ગમાં આવી કોણ શકે? તો કે જેની ઉપર ભગવાનની કૃપા હોય એ જ ભક્તિ માર્ગની અંદર એન્ટર થઈ શકે અને એ જ ભક્તિ કરી શકે. જેની ઉપર હરિની કૃપા નથી, જેનું ભગવાને વરણ નથી કર્યું, એ ભક્તિ માર્ગમાં આવી શકે નહીં. તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ હરિની કૃપા છે, માર્ગમાં રુચિ છે, કૃપા પરિજ્ઞાનંચ માર્ગ રુચ્યાયમ નિશ્ચિત. તો હવે આગળ કેમ વધવું? પ્રથમ સોપાન શું? પહેલું પગથિયું શું? તો કે પહેલું પગથિયું ભક્તિ માર્ગમાં એન્ટર થવા માટે ગુરુ. સમજમાં આવી ને? એટલે ગુરુ છે એના દ્વારા ભક્તિ માર્ગમાં એન્ટર થવું જોઈએ. એ આપણી ડિસિપ્લિન છે, શાસ્ત્રની પણ ડિસિપ્લિન છે અને સંપ્રદાયની પણ ડિસિપ્લિન છે. તો શ્રી મહાપ્રભુજી ગુરુના લક્ષણ બતાવે છે કે ભાઈ કેવા ગુરુને શરણે જવું, કેવા ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવું, કેવા ગુરુ પાસેથી સાંપ્રદાયિક સિદ્ધાંતોને સમજવા. તો એના લક્ષણો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા કે કૃષ્ણ સેવા પરાયણ હોવા જોઈએ અને દંભાદિથી રહિત હોવા જોઈએ, નર હોવા જોઈએ એટલે પુરુષ હોવા જોઈએ અને શ્રી ભાગવત તત્વજ્ઞ હોવા જોઈએ. એવા ગુરુને જિજ્ઞાસુ શિષ્યએ આદર આપવો જોઈએ. એમાં આપણે ગયા વખતે પ્રકાશ ટીકા જોઈ હતી. ફરીથી વ્રજભાષામાં આપણે જોઈ લઈએ તો એનું રિવિઝન થઈ જાય છે. પછી આવરણ ભંગ આપણે લઈશું. જો શ્રી કૃષ્ણ સેવા મેં તત્પર રહેતો હોય, લોકેશના કિંવા શિષ્યેષણા આદિ દુર્ગુણન કે વશ દંભાદિશો રહિત હોય. એટલે શ્રી કૃષ્ણ સેવામાં પરાયણ હોય અને લોકેશના અને શિષ્યેષણા એટલે લોકેશણા એટલે લોકની ઈષ્ણા, એષણા એટલે ઈચ્છા, શિષ્યની એષણા એટલે શિષ્યો વધારવાની કામના, લોકમાં કીર્તિ કમાવાની કામના, લાભ પૂજાની કામના, આ બધી લોકેશણાઓ છે. અને હું વધારે બ્રહ્મ સંબંધ આપું તો મારા શિષ્યો વધી જાય, શિષ્યો વધી જાય તો એટલી ચરણ ભેટ વધારે આવે તો મારી એટલી ઇન્કમ વધી જાય. આ શિષ્યેષણા કહેવાય. સમજમાં આવ્યું ને? એને દંભ કહેવાય. લોકેશણા કિંવા શિષ્યેષણા આદિ દુર્ગુણન કે વશ દંભાદિશો રહિત હોય. એટલે આવા દુર્ગુણોથી રહિત હોય એવાને ગુરુ કરવો જોઈએ. સમજમાં આવ્યું ને? કૃષ્ણ સેવા પરાયણ હોય પછી દંભાદિથી રહિત હોય એટલે એને લોકેશના, વિતેષણા, શિષ્યેષણા આવા બધા દુર્ગુણોથી રહિત હોય તો એ દંભાદિ રહિત કહેવાય. આ બધા દુર્ગુણ હોય તો એને દાંભિક કહેવાય. સમજમાં આવ્યું ને? આ તો ઉપલક્ષણ વિધિથી છે, પણ એ સિવાયના પણ દુર્ગુણો અહીંયા ગણી લેવા જે આપણા સંપ્રદાયમાં ઘણા બધા ચાલી રહ્યા છે. તો લોકેશણા, વિતેષણા, બાહ્ય વિષય સુખેષણા, શિષ્યેષણા આવી બધી એષણાઓથી ભરેલા હોય એ ગુરુ થવાને લાયક નથી. કારણ કે એ જો આવા પ્રયોજનથી આપણને દીક્ષા આપે તો આપણે પણ એના સંગથી દુસંગ પ્રાપ્ત થવાને કારણે આપણું પતન થઈ શકે. એને માટે પુરુષોત્તમજી એક શબ્દ મૂક્યો છે, અંધાનુગા અંધવદ ઉભાવપી પતેતા. એક આંધળાની પાછળ બીજો આંધળો જાય તો પેલો આંધળો પડે તો પાછળ બીજોય પડે. એટલા માટે ગુરુ છે કૃષ્ણ સેવા પરાયણ હોવો જોઈએ, શાસ્ત્રનો જાણકાર હોવો જોઈએ, ભાગવતના તત્વને સમજતો હોવો જોઈએ અને દંભ રહિત હોવો જોઈએ. આ મિનિમમ એના લક્ષણો શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. और श्री भागवत के अनुसारी मुख्य तत्व जो श्री कृष्ण है, कारण के भागवतનો સાર શું છે? શ્રી કૃષ્ણનું ભજન. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. એ ભાગવતનું તત્વનું રહસ્ય છે જે 10મા સ્કંદમાં તામસ પ્રકરણની અંદર જે ભક્તોએ ભગવાનની સેવા કરી છે
જો એ સમજ ભાગવતનું જ્ઞાન હોય તો એ સેવાનું જ્ઞાન થાય ને. અને ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા અને ચરિત્રોનું જો જ્ઞાન હોય ભાગવત દ્વારા, તો એના શિષ્યોને ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો સમજાવે, જેથી કરી અને શિષ્યોને પણ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય, પ્રભુમાં ભક્તિ થાય. એટલે ગુરુ ભાગવત તત્વજ્ઞ હોવો જરૂરી છે. શ્રી ભાગવત के अनुसार मुख्य तत्व श्री कृष्ण तथा श्री कृष्ण की भक्ति को अच्छी रीति सो जानतो હોય, ऐसे पुरुष को जिज्ञासु शिष्य गुरुत्वेन आदर दे. અને પાછો પુરુષ હોવો જોઈએ. પુરુષ એટલે નરમ, મતલબ કે દીક્ષા દેવાનો અધિકાર છે એ વહુજીને કે બેટીજીને નથી. સમજાણી ને વાત? એ ગુરુ નહીં છે. ગુરુના આવા લક્ષણો હોય તો બાય રૂલ્સ આવો છે. બાય એક્સેપ્શનલ જ્યારે પુરુષ ઘરમાં ન હોય કોઈ, તો વહુજી છે એ બ્રહ્મ સંબંધ વગેરે આપી શકે કે બેટીજી આપી શકે, પણ મુખ્ય કલ્પા છે. એટલે એવી પરંપરા રહી છે. નરમથી આ રીતના ગુરુના લક્ષણ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. શંકા ભગવત કૃપા સો ही ઉદ્ધાર હોઈ જાયગો, સાધન કરવે કો કહા કામ હે. બધા કહેતા હોય ને ભગવાનની કૃપા હશે તો બધું થઈ ગયા, બ્રહ્મ સંબંધ લઈ લ્યો એટલે સીધા ગૌલોક ધામમાં ટિકિટ આપણી ફાટી ગઈ. આવી શંકા ઉઠાવી. જુઓ, ભગવત કૃપા સો ही ઉદ્ધાર હો જાયગો, ભગવાનની કૃપા હશે તો ઉદ્ધાર થઈ જશે. તો પછી આવા બધા સાધન બતાવવાનું, સાધન આવું કરવાનું તમે શા માટે કહો છો? સાધન કરવે કો કાં કામ હે, ભગવાનની કૃપાથી બધું થઈ જશે. તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે. પ્રકાશ ટીકા આપણે ગયા વખતે લઈ લીધી, આજે આપણે રિવિઝન જ વ્રજભાષામાં કરવાનું છે. ભગવાન કે અનુગ્રહ સો તો ભક્તિ પ્રગટ હોવે હે, પ્રગટ ભઈ પ્રેમ ભક્તિ કુ સાધન की અપેક્ષા હે. એટલે ભગવાનના અનુગ્રહથી આપણને ભક્તિ તો જરૂર થાય છે, પણ એને આગળ વધારવી હોય, પ્રેમ, આસક્તિ, વ્યસન કે નિરોધ અવસ્થામાં ખીલવવી હોય, તો જે સાધન બતાવ્યા છે ભક્તિને વધારવાના, એનું આપણે અનુસરણ કરવું જોઈએ. તો આપણી ભક્તિ છે આગળ પ્રેમ, આસક્તિ, વ્યસન કે નિરોધ અવસ્થામાં ખીલે એમ. ભગવાનના અનુગ્રહથી ભક્તિ તો પ્રગટ થઈ ગઈ. प्रेम भक्ति को साधन की अपेक्षा है, तहाँ गुरु की उपासना प्रथम साधन है. જેની ઉપર અનુગ્રહ છે, જેને પ્રભુએ વરણ કર્યું છે, એમાં ભક્તિ તો ભગવાનના કૃપાથી પ્રગટ થઈ, પણ એને આગળ વધારવા માટે પ્રથમ સોપાન, પ્રથમ સાધન ગુરુ છે. અને શાસ્ત્ર એના માટે એ વાત સમજાવે છે કે નિરાલંબો યથા લોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે, હરે કૃપા વિશિષ્ટોપી ગુરુહીનસ તથૈવ ચ. આ કોઈ શાસ્ત્રનું વાક્ય છે. એ કયા શાસ્ત્રનું છે એ મળ્યું નથી, એટલે બ્રેકેટમાં બ્લેન્ક રાખી દીધું છે. જો પુરુષ કો કોઈ આલંબન નાહી હોય, એટલે આધાર, માર્ગદર્શક. જ્યાં પુરુષ કો કોઈ આલંબન નાહી હોય, વાકુ લોક મેં સ્થાન ભ્રષ્ટ કહે. એવું વ્યક્તિ જે છે એને સ્થાન ભ્રષ્ટ કહેવામાં આવે છે. એટલે જેને કોઈ ગુરુ ન હોય એને સ્થાન ભ્રષ્ટ કહેવામાં આવે છે. ऐसे ही भगवत कृपा सहित हूँ पुरुष यदि गुरुहीन હોય તો વાકુહુ સ્થાન ભ્રષ્ટ કે સમાન સમજનો. એટલે જેવી રીતના પુરુષને કોઈ અવલંબન ન હોય તો એને સ્થાન ભ્રષ્ટ કહેવામાં આવે છે, એવી રીતના ભગવત કૃપા પણ હોય, પરંતુ જો ગુરુહીન હોય તો વાકુહુ સ્થાન ભ્રષ્ટ સમાન સમજવો જોઈએ. સમજાણું ને? કારણ કે એને માર્ગ ઉપર આગળ ચાલવાનું માર્ગદર્શન કોણ આપશે? ગુરુ આપશે. એટલા માટે કહે છે કે ભાઈ ભગવત કૃપા હોય, પણ જો ગુરુ ન હોય તો એને સ્થાન ભ્રષ્ટ સમજવું જોઈએ. તાસો જિજ્ઞાસુ કો, એટલે જે જિજ્ઞાસુ શિષ્ય છે એણે પ્રથમ કર્તવ્ય યહ હે કે કૃષ્ણ સેવા મેં પરાયણ હોય, એ શ્રી કૃષ્ણની સેવામાં પરાયણ હોય, વાકુ ગુરુ કરનો. સમજાણી ને વાત? શિષ્યએ એવાને જ ગુરુ કરવો કે જે કૃષ્ણ સેવા પરાયણ હોય, ભાગવતના તત્વને જાણતો હોય, દંભ વગેરેથી રહિત હોય. જો ગુરુ औरन को सेवा करवे को उपदेश दे है तो वो गुरु स्वयं भगवत सेवा को उत्तम जानेगो
તો સ્વયં ભગવત સેવા ક્यों નહીં કરે ગો? જે પ્રકાશમાં કીધું ને કે યોહી ગુરુ સેવામ ઉપદેક્ષતિ સ સ્વયં ચેદ ઉત્તમામ જાન્યાત તદા કથમ ન સ્વયં કુર્યાત. જો સેવાને ઉત્તમ માનતો હોય તો જાતે પોતે કેમ નથી કરતો? એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે સેવા પર એવ ગુરુ, કૃષ્ણ સેવા પરાયણ ગુરુ હોવા જોઈએ. કારણ કે શિષ્યો પણ જોશે ને કે ગુરુ છે એ જાતે સેવા નથી કરતો, મુખ્ય ભીતરિયા રાખીને સેવા કરે, એટલે શિષ્ય કોઈ થોડો જાતે સેવા કરવા પ્રવૃત્ત થશે. એ પણ એવું જ શોર્ટકટ વિચારશે કે આપણે પૈસા દઈ દો ને દર્શન સવારમાં મંગલામાં કરી આવવાનું, પછી છૂટો. સેવા ઘરમાં કોણ કરે? ગુરુ નથી કરતો તો આપણે કરવાનું શું જરૂર? સમજમાં આવ્યું ને? એટલે જો સેવાને ઉત્તમ માનતો હોય ગુરુ અને સેવાને ઉપદેશ પણ આપતો હોય તો જાતે કેમ સેવા નથી કરતો? એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે સેવા પર એવ ગુરુ. ગુરુ છે સેવા પરાયણ હોવો જોઈએ, પોતે જાતે ભગવત સેવા પરાયણ હોવો જોઈએ. એટલે શિષ્યએ આ એનું પરીક્ષણ કરવું જરૂરી છે ગુરુ કરતાં પહેલાં. તાસો સેવા પરાયણ હોય વોહી ગુરુ કરવે યોગ્ય હે. તહા હું કોઈ નિમિત્ત સો સેવા નહીં કરતો હોય, સેવા તો કરે છે પણ કોઈ પ્રયોજન વસાત કરતો હોય તો પણ એ ગુરુ છે દંભથી સેવા કરી રહ્યા હોય તો એ ગુરુ થવાને લાયક નથી. એમ કોઈ નિમિત્તથી એટલે દર્શન ખોલીને પૈસા ભેગા કરવા માટે, આ ગામને બોલાવવા માટે, બીજા જેટલા બી પ્રયોજન અત્યારે આધુનિક સમયમાં હવેલીઓમાં જોવા મળે છે એ નિમિત્તથી જ સેવા કરે છે, એ દંભથી જ સેવા થઈ રહી છે. તો નિમિત્ત સો સેવા નહીં કરતો હોય, કામ, લોભ, પ્રતિષ્ઠા કે અર્થ, કપટ સો સેવા નહીં કરતો હોય. નિમિત્ત સો યાની કે કામના, દ્રવ્યની કામના, કીર્તિની કામના, ભોગની કામના વગેરે. પછી લોભ, ધનનો લોભ, કીર્તિનો લોભ વગેરે. પ્રતિષ્ઠા એટલે મારી કીર્તિ ફેલાઈ, જો હું દર્શન ખોલું, ઈંડોળાના પલ્લાના ને એવા દર્શન કરાવું તો આખા ગામમાં ખબર પડી જાય કે ઓહો આ હવેલીમાં તો ભાઈ ઈંડોળા અને પલ્લા ને તમે જુઓ એના બધા સાજ ને શ્રૃંગાર. તો આવી રીતના જે લોકો દંભથી સેવા કરતા હોય, પ્રતિષ્ઠા મેળવવા માટે સેવા કરતા હોય, એ લોકો દંભ કરી રહ્યા છે, પાખંડ કરી રહ્યા છે, એ ગુરુ થવાને લાયક નથી. એમ તો લોભ, પ્રતિષ્ઠા કે અર્થ, કપટ સો એટલે હકીકતમાં હૃદયથી એને ભગવાનમાં એવો પ્રેમ છે નહીં. હૃદયથી જો ભગવાનમાં પ્રેમ હોય તો કોઈ દિવસ એ સેવાનું પ્રદર્શન ન કરે. સમજાણું ને? કોઈ પતિને પત્નીમાં પ્રેમ છે તો એ જાહેરમાં કોઈ દિવસ પ્રણય આલાપ કે એને આલિંગન, ચુંબન ઇત્યાદિ ન કરે. એ નાટક કહેવાય, એ પ્રેમ ન કહેવાય, એ ભવાડો કહેવાય. એટલે અણુભાષ્યમાં એક શ્લોક છે કે યાવદ અંતઃકરણો પ્રભુ પ્રાકટ્ય નાસ્તિ તાવદેવ બાહિર આવિષ્કરણમ ભવતી. જ્યાં સુધી ભગવાન હૃદયમાં પ્રગટ ન થાય ત્યાં સુધી જ એ બધા ભાવોનું કે ઠાકોરજીનું પ્રદર્શન બહાર કરે. જો ઠાકોરજી હૃદયમાં પ્રગટ થઈ જાય તો કોઈ દિવસ કોઈ પોતાની સેવાનું પ્રદર્શન ન કરે. એટલી સિક્રેટ સેવા છે કે આપણે સેવા કરતા હોય, ઘરના સભ્યો સાથે મળીને કરતા હોય તો પણ આપણને આપણા ઘરના સભ્યો અમુક સેવામાં એની હાજરી આપણને ડિસ્ટર્બ કરે. જેમ ઠાકોરજીને જગાડતા હોય કે ઠાકોરજીને પોઢાડતા હોય તો એમાં પછી ત્રીજી વ્યક્તિ ન આવે, એમાં આપણે અને ઠાકોરજી જ હોય. ભલે ઘરના સભ્યો છે, હળીમળીને સેવા કરીએ છીએ, પણ અમુક સેવાની અંદર ત્રીજી વ્યક્તિ હાજર ન હોવી જોઈએ. સમજાય ને? એટલી આપણી સિક્રેટ, આપણા ભાવો, આપણા પ્રભુ પ્રત્યેના એટલા પ્રેમનો ઇઝહાર એટલા સિક્રેટ હોવા જોઈએ. એટલે મહાપ્રભુજીએ ભાષ્યમાં આ વાત કરી કે યાવદ અંતઃકરણ પ્રભો પ્રાકટ્ય નાસ્તિ તાવદેવ તાવદેવ બાહિર આવિષ્કરણમ ભવતી. જ્યાં સુધી હૃદયમાં પ્રભુનું પ્રાગટ્ય નથી થયું ત્યાં સુધી જ એ બધી સેવાનું પ્રદર્શન કરી શકે. જો ભગવાન હૃદયમાં પ્રગટ થયા હોય તો કોઈ દિવસ એ બહાર પ્રદર્શન ન કરે, અને બહાર જે પ્રદર્શન કરી રહ્યો છે એ સેવા ન કહેવાય, એ નાટક કહેવાય. સમજમાં આવે છે ને વાત? એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે લોભ, પ્રતિષ્ઠા કે અર્થ, કપટ સો
સેવા નાહી કરતો હોય અને બહાર પ્રદર્શન કરી રહ્યો છે, સમજી જવાનું કે આ પાખંડ છે. પછી ભલે ગમે એવા નમતા હોય ને, આરતી કરતા હોય ને, મોટા મોટા દેખાવ કરતા હોય, પણ છે બધું પાખંડ. એટલે આપણી સેવા એટલી સિક્રેટ છે કે ગામને એમાં બોલાવવાની જરૂર નથી. ગામને જો બોલાવી રહ્યા છે તો એનું પ્રદર્શન કહેવાય, નાટક કહેવાય, એ સેવા ન કહેવાય. એટલા માટે શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકામાં આ વાતને સમજાવી છે કે સ્વીયાન ભક્તાન પ્રદર્શય. સ્વી હોય અને ભક્ત હોય એને જ આપણા ઠાકોરજીના દર્શન કરાવી શકાય. બધાને આપણા ઠાકોરજીના પણ દર્શન ન કરાવી શકાય. સ્વી હોય એટલે ભક્ત હોય, વૈષ્ણવ હોય, પણ જો સ્વી ન હોય એટલે આત્મી ન હોય, અને આત્મી હોય તો વૈષ્ણવ ન હોય, એને પણ ઠાકોરજીના દર્શન ન કરાવી શકાય. એટલે આત્મી હોય અને સ્વી હોય એને આપણે દર્શન કરાવી શકાય. જેને ગુજરાતીમાં સગા અને વહાલા શબ્દ વાપરીએ, સગા વાલા. એટલે ઘણાય સગા હોય પણ વાલા ન હોય, ઘણાય વાલા હોય તો સગા ન હોય, પણ બેય હોય તો લાગે. અહીંયા સ્વીયાન ભક્તાન પ્રદર્શન, એટલે સ્વી હોય અને ભક્ત હોય એને આપણા ઠાકોરજીનું દર્શન કરાવાય. બધાને પણ આપણા ઠાકોરજીનું દર્શન ન કરાવી શકાય. અને હરિરાયજી ષષ્ઠિર અપરાધા તત્ફલાની ગ્રંથમાં આજ્ઞા કરે છે કે આપણા ઠાકોરજીના દર્શન જો બીજા કરી જાય તો 1 વર્ષની સેવા નિષ્ફળ જાય છે. અન્ય માર્ગી જો આપણા ઠાકોરજીના દર્શન કરી જાય તો 1 વર્ષની સેવા નિષ્ફળ. સમજાય ને? તો હવેલીઓમાં તો અન્ય માર્ગીઓ કેટલા બધા દર્શન કરી જાય છે, તો એની સેવા તો ભેગી જ ન થાય. સામે માથે માઇનસમાં જાય, માઇનસમાં ભેગી થઈ જાય. 1 વર્ષની સેવા રોજ નિષ્ફળ જાય તો. એટલે શ્રી મહાપ્રભુજી આપણને સેવા, ઘરમાં ગૃહ સેવાનો પ્રકાર છે, જાહેરમાં સેવાનો પ્રકાર આપણે ત્યાં નથી. એમ એટલે ભક્તિવર્ધનીમાં શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. ઘરમાં રહીને આપણા ઘરના પરિવારના સભ્યો સાથે આપણા ઠાકોરજીની આપણા ઘરમાં આપણા તન મન ધનથી ભગવત સેવા કરવી જોઈએ. આનાથી ક્યાંય આપણે આડાવડા થઈ રહ્યા છીએ તો એ દંભ છે. સમજમાં આવે છે ને વાત? આગળ કહે છે તથા, આ તો દંભની વાત થઈ કે કામ, લોભ, પ્રતિષ્ઠા કે અર્થ કપટસો સેવા નાહી કરતો હોય. તથા સર્વ પ્રમાણન કે સારભૂત શ્રી ભાગવત કે અનુસાર ही कीनी भई सेवा પુરુષાર્થ સિદ્ધ કરવે વારી હે. એટલે પ્રમાણ મૂલિકા સેવા હોય તો એ પુરુષાર્થ પર્યવસાયીની બને. મનગણંત સેવા છે, કપોલ કલ્પિત સેવા છે, એ કોઈ દિવસ પુરુષાર્થ પર્યવસાયીની કે ફલપ્રદાયિકા બનતી નથી. એટલે સર્વ પ્રમાણોમાં સારભૂત પ્રમાણ આપણે ત્યાં શું છે? ભાગવત. ભાગવત છે, એની અંદર જે વ્રજભક્તોએ પ્રભુની સેવા કરી છે, પ્રભુનું પ્રસન્નતાપૂર્વક પ્રભુની પરિચર્યા કરી છે, તો એ રીતના ભાગવતને સમજીને ભાગવત રૂપી પ્રમાણ જે છે, સર્વ પ્રમાણ કે સારભૂત શ્રી ભાગવત કે અનુસાર ही कीनी भई सेवा પુરુષાર્થ સિદ્ધ કરવે વારી હોવે હે. એટલે સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. વ્રજભક્તોના ભાવોની ભાવનાપૂર્વક ભગવત સેવા કરવી જોઈએ. એટલે તો ચતુશ્લોકીમાં સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ હે, કે વ્રજની અંદર જે રીતના ભક્તોએ પ્રભુનું સેવા કરી એ રીતના ભગવત સેવા કરવી જોઈએ. જો ભાગવતનું જ જ્ઞાન ન હોય તો ભાગવત અનુસારી સેવા કઈ રીતના થઈ શકે? એટલે ગુરુ છે એ ભાગવતના તત્વને પણ જાણતા હોવા જોઈએ. તો સર્વ પ્રમાણન મેં સારભૂત જો ભાગવત કે અનુસાર ही कीनी भई सेवा પુરુષાર્થ સિદ્ધ કરવે વારી હે.
સમજમાં આવ્યું ને? તો ભાગવતના સારરૂપ શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથો પ્રગટ કર્યા છે. એટલે 16 ગ્રંથ પ્રમાણે જો સેવા કરવામાં આવે તોય ભાગવતના સારરૂપ એ સેવા કહી શકાય એમ. અન્યથા મન કે અનુસાર વિપરીત સેવા સો ફલ સિદ્ધિ નાહી હોવે હે. એટલે મનગણત રીતે 16 ગ્રંથમાં જે સેવાનો પ્રકાર બતાવ્યો છે એનાથી વિરુદ્ધ રીતે કોઈ સેવા કરે તો એને કોઈ જાતનું ફલ આ માર્ગમાં મળે નહીં. એટલે સેવા મહત્ત્વની નથી, સેવા કયા પ્રકારે કરવી એ મહત્ત્વની વસ્તુ છે. સમજાણું ને? સેવા તો મુખ્ય ભીતરીય કરે તો શું એને ગૌલોક કે એને ઉદ્ધાર થઈ જાય કે એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય? ન થાય. કારણ કે એ સેવા છે એ પ્રમાણમૂલિકા ન કહેવાય. એટલે એ પુરુષાર્થ પર્યવસાયીની બને નહીં. મહાપ્રભુજીના 16 ગ્રંથ પ્રમાણે જો સેવા કરવામાં આવે તો જ એ પુરુષાર્થ પર્યવસાયીની એટલે ફલપ્રદાયિકા બને, નહીતર ન બને. સેવા તો ઘણા લોકો કરી રહ્યા છે, પણ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જો સેવા ન થતી હોય તો એ પુરુષાર્થ પર્યવસાયીની બને નહીં, એટલે ફલ પ્રદાન કરવાવાળી ન બને. સમજમાં આવે છે ને? એટલે સેવા મહત્વની નથી જેટલું મહત્વની વસ્તુ છે એની ડિસિપ્લિન છે. સમજાય ને? કે કઈ ડિસિપ્લિનથી કરવી છે, મહાપ્રભુજી કયા સિદ્ધાંતો પ્રમાણે કરવી, જે મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં સર્વનિર્ણય સાધન પ્રકરણમાં જે રીતના સેવા સમજાવી છે એ રીતના સેવા કરવી જોઈએ, એ મહત્વની વસ્તુ છે. એટલે સેવા કરતાં પણ એની જે ડિસિપ્લિન છે એ પ્રમાણમૂલિકા હોવી એ વધારે મહત્વની વસ્તુ છે. તમે સેવા કરવા તો લાગી ગયા સવારથી સાંજ સુધી, પણ પ્રમાણમૂલિકા છે કે નહીં? મહાપ્રભુજીના ગ્રંથ પ્રમાણે કરી રહ્યા છો કે નહીં? જો નથી કરી રહ્યા તો તમે સવારથી સાંજ સુધી શું કરી રહ્યા છો? હે? હા, શ્રમ એ વહી કેવલમ. કેવલ શ્રમ છે, એ ભક્તિ નથી. એ ભક્તિનો દરજ્જો પ્રાપ્ત ન થાય એમ. કારણ કે સેવાનો પ્રકાર ઘણી જગ્યાએ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં ચાલી રહ્યો છે ટોટલી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ. એવી સેવાને પુરુષાર્થ પર્યવસાયી બને નહીં. એવી સેવા ક્યારેય ફલસિદ્ધિ કરાવે નહીં. એવી સેવા કરવાવાળાને કોઈ દિવસ કૃષ્ણમાં ચેતસ્તત પ્રવણમ થાય નહીં. ચેતસ્તત પ્રવણમ ન થાય તો માનસી તો ક્યાંથી થાય? ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધિ એ તનુવિતજા. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. તો એ માનસીની વાત તો બહુ દૂર રહી. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે તત્સિદ્ધિ એ તનુવિતજા, જે રીતે શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી ભક્તિવર્ધની, સિદ્ધાંત મુક્તાવલી અને 16 ગ્રંથ વગેરેમાં, એ રીતના જો ભગવત સેવા થાય તો જ પુરુષાર્થ પર્યવસાયીની બને છે, નહીતર ન બને. તો એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે મન કે અનુસાર વિપરીત સેવા સો. જો અન્યથા મન કે અનુસાર વિપરીત સેવા સો ફલ સિદ્ધિ નાહી હોવે હે. તાસો શ્રી ભાગવત કે તત્વ કુ જાનવે વારો હોય વાકુ ગુરુ કરનો. જો ભાગવતના ગુઢ રહસ્યને જાણતો હોય, 16 ગ્રંથને જાણતો હોય, સાધન પ્રકરણને જાણતો હોય, સેવાનું રહસ્ય જાણતો હોય, સેવાની ડિસિપ્લિન એના રૂલ્સ ને રેગ્યુલેશન જાણતો હોય, એને ગુરુ તરીકે આપણે આદર આપવો જોઈએ. બાકી આપણે જય શ્રી કૃષ્ણ કરી દેવા જોઈએ. એટલે એનાથી દૂર રહેવું જોઈએ. દૂરથી જય શ્રી કૃષ્ણ કરવા, જેમ લોકમાં કહે ને કે ભાઈ આને બહુ નજીક નહીં જવું, એની દૂરથી જય શ્રી કૃષ્ણ કરી દેવું એમ. તાસો ભાગવત કે તત્વ કુ જાનવે વારો હોય વાકુ ગુરુ કરનો ઓર શિષ્ય કુ ગુરુ કે સમીપ જિજ્ઞાસુ હોય કે જાનો ચાહીએ. જિજ્ઞાસુ એટલે મહાપ્રભુજીના ગ્રંથો, ભાગવતને સમજવા માટે, ભગવાનનું મહાત્મ્ય સમજવા માટે, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોને સમજવા માટે આવી જિજ્ઞાસાથી શિષ્યએ ગુરુ પાસે જવું જોઈએ. ઓર શિષ્ય કો ગુરુ કે સમીપ જિજ્ઞાસુ હોય કે જાનો ચાહીએ. કૌતુકાવિષ્ટ હોય કે જાનો યોગ્ય નહીં. એટલે કૌતુકાવિષ્ટ એટલે કોઈ વસ્તુ જાણી લેવાની કામનાથી કે એનું પરીક્ષા કરવાની કામનાથી, આવી રીતના કોઈ કૌતુકાવિષ્ટ થઈને ન જવું જોઈએ. હૃદયપૂર્વક આપણે જેન્યુન આ માર્ગની અંદર આગળ વધવું છે, મહાપ્રભુજીના ગ્રંથો સમજવા છે, ભાગવતને સમજવું છે, એટલા માટે ગુરુની સમીપ જવું જોઈએ.
आदरपूर्वक सर्वभाव करके ऐहिक और पारलौकिक सहित आत्मा को प्रभु को निवेदन करके आदरपूर्वक गुरु की आज्ञा प्रमाण सदा करतो रहे। એટલા માટે ગુરુ કે આપણે પ્રભુને સમર્પણ કરવું છે, ભગવત સેવા કરવી છે, તો કઈ રીતના કરવી, કઈ રીતના ભાગવતના તત્વને સમજવું, કઈ રીતના શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને સમજવા, એ સાચો સિદ્ધાંત શું છે, તો આ બધા પાસાઓને સમજવા માટે ગુરુ પાસે જવું જોઈએ અને આત્મસમર્પણ ભગવાનને કરવું જોઈએ અને ગુરુ દ્વારા કરવું જોઈએ, જેને આપણે બ્રહ્મ સંબંધ કહે. તો આદરપૂર્વક સર્વભાવ કરી કે ऐहिक और पारलौकिक સહિત આત્મસમર્પણ, જે બ્રહ્મ સંબંધ મંત્રમાં શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારાગાર, પુત્ર, આપતા, આલોક, પરલોક સહિત બધું ગુરુ દ્વારા ભગવાનને સમર્પણ કરવું જોઈએ. ગુરુ છે આપણને બ્રહ્મ સંબંધ કરાવે તો આપણે એના દ્વારા ભગવાનને સમર્પણ કરીએ. એટલે ગુરુ છે એમાં નિમિત્ત બને છે, પણ ગુરુનું કોઈ સ્વતંત્ર સામર્થ્ય નથી કે આપણને ભગવાન સુધી લઈ જાય એમ. ગુરુને શ્રી મહાપ્રભુજીએ એવી પાવર ઓફ એટર્ની આપી છે કે આપણને બ્રહ્મ સંબંધ કરાવી શકે એમ. પણ સેવા તો આપણે જાતે જ કરવાની છે. સમજમાં આવ્યું ને? ગુરુ આપણને આ માર્ગની અંદર એન્ટ્રી આપી શકે મહાપ્રભુજીની પાવર ઓફ એટર્નીથી, સ્વતંત્ર નહીં એમ. સ્વતંત્ર ગુરુનું એવું કોઈ સામર્થ્ય નથી કે આપણને એ બ્રહ્મ સંબંધ આપી શકે. મહાપ્રભુજીએ આપેલું સામર્થ્યના કારણે એ આપણને બ્રહ્મ સંબંધ આપી શકે છે. જેમ કોઈ બેંકનો મેનેજર હોય, ભલે એના ખીચામાં 1 રૂપિયો ન હોય, પણ આપણને 5 લાખની લોન અપાવી શકે. એ 5 લાખની લોન અપાવી શકે એ પાવર ઓફ એટર્ની કોની છે? બેંક મેનેજર તરીકે છે, એ બેંકની છે એમ, પણ મેનેજરને આપી છે વાપરવા માટે. સમજમાં આવ્યું ને? એટલે બેંક મેનેજર આપણને લોન અપાવી શકે, ભલે પોતાની પાસે કાંઈ ન હોય તો પણ એમ. હવે આપણને એમ લાગે કે ઓહો, આપણને તો મેનેજરે 5 લાખ રૂપિયા આપ્યા. લાગે એવું કોઈ દિવસ? મેનેજરે આપ્યા કે બેંકે આપ્યા? બેંકે આપ્યા એમ જ માને ને બધાય, મેનેજરે થોડા આપ્યા. તો બ્રહ્મ સંબંધ કોને આપ્યું? ગુરુ દ્વારા. ગુરુ થ્રુ આપણને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપે, જે પાવર ઓફ એટર્ની મહાપ્રભુજીની છે. તો બ્રહ્મ સંબંધ કોણે આપ્યું કહેવાય? મહાપ્રભુજી આપ્યું કહેવાય. ગુરુ તો એમાં વચ્ચે નિમિત્ત જ છે, મેનેજર જેટલો, એનાથી વધારે કાંઈ નથી. પાવર જે કેનો છે એ મહાપ્રભુજીનો છે એમ. ગુરુનો સ્વતંત્ર કોઈ પાવર નથી. એટલે એ રીતના આપણે આપણા સંપ્રદાયની અંદર આધુનિક જે ગુરુઓ છે એને આપણે, એટલે આધુનિક જે આચાર્યો છે એને આપણે ગુરુદ્વાર કહીએ. ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે. આખા સંપ્રદાયના ગુરુ છે એ શ્રી મહાપ્રભુજી છે. એવું ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું, કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. આ માર્ગનું જે ફલ પ્રદાન કરી શકે એનું નામ જ ગુરુ કહેવાય. આ માર્ગનું ફલ છે કૃષ્ણનો સ્વરૂપાનુભવ કે કૃષ્ણનો ભજનાનંદ કે સ્વરૂપાનંદ સુધી આપણને લઈ જાય તો એ શ્રી મહાપ્રભુજી છે. એટલે આ સંપ્રદાયની અંદર આપણા ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે. આધુનિક ગુરુ જે છે, જેના દ્વારા આપણને બ્રહ્મ સંબંધ થયું છે, એ આપણા માટે ગુરુદ્વાર છે. જો આપણને શ્રી મહાપ્રભુજી સુધી લઈ જતો હોય તો, નહીતર ગુરુદ્વારની સ્ટેટસ પણ એનામાં એને આપી શકાય નહીં. ગુરુદ્વાર પણ એને કહી શકાય નહીં. જો આ લક્ષણો એનામાં ન હોય તો મહાપ્રભુજીના વંશમાં પ્રગટ થઈ ગયા એટલે ગુરુ ન કહી શકાય. સમજાય છે ને? એની અંદર જો આ લક્ષણો હોય તો એ ગુરુ તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરી શકે, કે કૃષ્ણ સેવા પરાયણ હોય, દંભાદી રહિત હોય અને ભાગવત તત્વજ્ઞ હોય, તો એને ગુરુ તરીકેની એને ગુરુ તરીકે આદર આપવો જોઈએ. નહીતર એને ગુરુ તરીકે આદર આપવો જોઈએ નહીં. સમજમાં આવે છે વાત? પછી આપણે એની આજ્ઞાને પાલન કરવા માટે બંધાયેલા નથી. જો આ લક્ષણો એનામાં ન હોય, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જો આધુનિક ગુરુ જીવતા ન હોય, તો પછી એની આજ્ઞા પ્રમાણે કે એનું અનુસરણ આપણે કરવું જોઈએ નહીં. જિજ્ઞાસુ શિષ્યએ આવા ગુરુને આદર આપવો જોઈએ નહીં. પછી તમે એમ કહો કે અમારા ગુરુ ઘરની આજ્ઞા નથી, પણ ગુરુ પેલા છે કે નહીં એનું તો ડિસાઈડ કરવું કે નહીં. સસ્પેન્સ થઈ ગયો હોય, સસ્પેન્ડ કરી દીધો હોય, પછી હવે એની પાસે કોઈ પાવર ઓફ એટર્ની નથી. કોઈ જિલ્લા કલેક્ટર હોય કે કોઈ બેંક મેનેજર હોય, એને કોઈ એના એવા અપરાધોને કારણે
એને સરકાર સસ્પેન્ડ કરી દેતી હોય. જોઈએ ને આપણે કોઈ એવા એને બ્લેક મની લઈ લીધી હોય, કોઈ ટેબલ નીચેની આવક, એવા બધા ખાધા હોય પૈસા, તો એને આ નોટબંધી વખતે ઘણા બેંક મેનેજરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કેમ? અનલીગલી એને રૂપિયા છે બદલાવી દીધા હતા. એટલે હવે સસ્પેન્ડ કરી દીધા પછી આપણને લોન આપી શકે નહીં. પછી આપણે એની ઘરે જાય કે ભાઈ તમે તો બેંક મેનેજર કહેવાય, તમે અમને લોન અપાવી દો. તો એ કે ભાઈ હું હતો પહેલાં, હવે નથી. સમજમાં આવે છે ને? કોઈ મામલતદાર છે એને સરકારે સસ્પેન્ડ કરી દીધો હોય, પછી આપણે એને પાસે જાય કે ભાઈ અમારું આ કામ કરી દો ને, તો એ કરી શકે? કેમ ન કરી શકે? કારણ કે હવે એ પાવર ઓફ પેટર્નની સરકારે લઈ લીધી. એમ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જે ગુરુ જીવતો ન હોય, કૃષ્ણ સેવા પરાયણ ન હોય, દંભાદીથી રહિત ન હોય, દંભાદી વાળો હોય, ભાગવત તત્વજ્ઞ ન હોય, તો આવા ગુરુ પાસેથી મહાપ્રભુજી એને પાવર ઓફ પેટર્નની લઈ લે અને સસ્પેન્ડ કરી દે કે જાઓ મોકરા રમો. હવે એ મોકરા રમીને હવે આપણે એની પાસે જાય કે ઓહો અમારા ગુરુની આજ્ઞા નથી. પણ ગુરુ તો છે કે નહીં? પહેલાં તો ગુરુ જ નથી. પહેલાં તો ગુરુ તરીકેની કોઈ લાયકાત એની અંદર છે નહીં. હવે આપણે એની આજ્ઞાનું કોઈ મહત્વ નથી. હવે એની આજ્ઞા પાડો કે ન પાડો, હવે એ આજ્ઞા શું આપશે આપણને? મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવતો ન હોય એવો ગુરુ આપણને શું આજ્ઞા આપે? એવી જ આજ્ઞા આપે કે તમારા ઘરમાં સેવા કરવાની જરૂર નથી, અમારી હવેલીમાં દર્શન કરી જાઓ, મઠડી ખાઈ જાઓ, એક વાત પૂરીને ચરણ ભેટ ધરી જાઓ. સમજાય ને? માંડવી થાય તો એક ગુણ એ આપી જાજો. ઘરમાં ભેંસ ધોવા દેતી હોય તો એક ડબ્બો ઘી આપી જાજો. બીજું શું? એ જ ધંધો કરે ને, બીજું શું કરે? આપણને શોષણ કરે આપણું. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ દંભાદી રહિત હોવો જોઈએ. મહાપ્રભુજીની સિદ્ધાંત પ્રમાણે ગુરુ જીવતો હોવો જોઈએ, ભાગવતના તત્વને જાણતો હોય, તો મહાપ્રભુજીએ પોતાનું સામર્થ્ય એમાં સ્થાપિત કર્યું છે. સ્વવંશે સ્થાપિતા છે સ્વ મહાત્મ્ય સ્મયાપહ. સ્વવંશમાં જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલતો હોય તો મહાપ્રભુજીએ પોતાનું સામર્થ્ય એનામાં સ્થાપિત કર્યું. કયું સામર્થ્ય? બ્રહ્મ સંબંધ આપવાનું, જે પાવર ઓફ પેટર્નની જે મહાપ્રભુજીની છે એ શ્રી મહાપ્રભુજીએ જે આવા ગુરુ છે એની અંદર સ્થાપિત કરી છે. બધા ગુરુમાં સ્થાપિત કરી નથી. સમજમાં આવે છે વાત? और शिष्य को गुरु के समीप जिज्ञासु હોય કે જાનો चाहिए, कौतुक अविष्ट હોય કે જાનો યોગ્ય नहीं है, आदरपूर्वक सर्वभाव करके ऐहिक और पारलौकिक सहित आत्मा को प्रभु को निवेदन करके आदरपूर्वक गुरु की आज्ञा प्रमाण सदा करतो रहे. ता पीछे गुरु ज्या प्रकार सेवा से भगवत सेवा करनो सिखावे ताके अनुसार भगवत सेवा करनो योग्य है. આ રીતના આદરપૂર્વક જાય, ગુરુને પ્રસન્ન કરે, મહાપ્રભુજીના ગ્રંથો સમજે, પછી ગુરુ એને ભગવત સેવા કરવાની આજ્ઞા કરે અને ભગવત સેવા શીખવે. એ રીતના એણે ભગવત સેવા પરાયણ થવું જોઈએ. આ આપણા સંપ્રદાયની ડિસિપ્લિન હતી. આ રીતના એન્ટર થવાનું હતું. આ પ્રકાશમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. હવે આપણે આવરણ ભંગમાં પુરુષોત્તમજીએ જે રીતના સમજાવ્યું એને આપણે અવગાહન કરી લે. એમાં જુઓ, પુરુષોત્તમજી પેજ નંબર 27 નીચેની પેરેગ્રાફથી લેવાનું છે, કારણ કે આ આગળનું જે છે એ પ્રકાશ જ છે આમાં ગુજરાતીમાં, જે આપણે અત્યારે બ્રજભાષામાંથી લીધું. પેજ નંબર 27 ઉપર નીચેનો પેરા, ત્યાંથી આવરણ ભંગ શરૂ થાય છે. પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય 43મા શ્લોકમાં શ્રીમદ ભાગવતનું એવું વાક્ય છે કે સર્વ વેદોનો સાર તથા ઇતિહાસોનો સાર જેમાં સમુદ્ધૃત કર્યો છે એવું શ્રીમદ ભાગવત છે. જે આપણે ભાગવતનું મંગલાચરણમાં બોલીએ ને, સર્વ વેદ ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્ધૃતમ સચ સંશ્રાવયામાસ મહારાજમ પરીક્ષિતમ.
તો સર્વ વેદે ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્રુતમ. ભાગવત કેવું છે? બધા વેદ, ઇતિહાસ, પુરાણ એ બધાના સાર કાઢી અને ભાગવતની અંદર એને સંચય કર્યો છે. સર્વ વેદોનો સાર અને ઇતિહાસોનો સાર જેમાં સમુદ્રુત કર્યો છે, એટલે જેમાં વર્ણવ્યો છે, જેમાં કહ્યો છે, એવું શ્રીમદ ભાગવતમાં શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને શ્રવણ કરાવ્યું. એવું ભાગવત છે, સુખદેવજીએ પરીક્ષિતજીને ભણાવ્યું. આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર સર્વ વેદોનો સાર હોવાથી ત્રૈવર્ણિકોનો ઉદ્ધાર કરે છે. કારણ કે વેદોમાં ત્રૈવર્ણિકોનો ઉદ્ધાર બતાવ્યો છે, એવી રીતના સર્વ વેદોનો સાર હોવાથી ત્રૈવર્ણિકોને ઉદ્ધાર કરે છે. અને તેમજ સર્વ ઇતિહાસો એટલે રામાયણ, મહાભારત વગેરે ઇતિહાસોનો સાર હોવાથી સ્ત્રી શુદ્રાદિકનો પણ ઉદ્ધાર કરે છે. એટલે સર્વ વેદે ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્રુતમ. તો ઇતિહાસની અંદર મહાભારત, રામાયણ વગેરે અને બીજા પુરાણો, એમાં તો સ્ત્રી શૂદ્રોનો પણ અધિકાર છે, સ્ત્રી શૂદ્રોનો પણ ઉદ્ધાર એમાં બતાવ્યો છે. એટલે ભાગવત શાસ્ત્ર કેવું છે? તો કે સર્વોદ્ધારક શાસ્ત્ર છે. બધાનો ઉદ્ધાર ભાગવતથી થઈ શકે. એમ શ્રીમદ ભાગવત શાસ્ત્ર સર્વનો ઉદ્ધાર કરનારું મુક્તિ શાસ્ત્ર છે. આમ શ્રીમદ ભાગવત શાસ્ત્ર સર્વ પ્રમાણ શાસ્ત્રનું પણ સારભૂત છે, જેને મૂર્ધન્ય પ્રમાણ કહેવામાં આવે છે. મૂર્ધન્ય એટલે મસ્તકના સમાન, એમ સર્વથી શ્રેષ્ઠ મૂર્ધન્ય પ્રમાણ છે ભાગવત છે. અને સર્વ સંદેહ વારક શાસ્ત્ર છે. કારણ કે શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. વેદમાં સંદેહ થાય તો ભગવદ્ ગીતાથી દૂર કરવો, ભગવદ્ ગીતામાં સંદેહ થાય તો બ્રહ્મસૂત્રથી, અને બ્રહ્મસૂત્રમાં સંદેહ થાય તો ભાગવતથી. એટલે ભાગવત છે એ સર્વ સંદેહ વારક શાસ્ત્ર છે અને મૂર્ધન્ય પ્રમાણ છે, પ્રમાણોમાં સારભૂત છે. એટલે એવા ભાગવતના તત્વજ્ઞ થવું એ જ ગુરુનું શાબ્દિક નિષ્ણાંત તત્વ છે. એટલે આવા ગુરુ એ ભાગવતના તત્વને જો જાણતા હોય તો એ શાબ્દોમાં નિષ્ણાંત કહેવાય, શાસ્ત્રમાં એને નિષ્ણાંત કહેવાય. તેથી ગુરુ શ્રીમદ ભાગવત શાસ્ત્રનું તત્વ જાણતા હોવા જોઈએ. તેથી યથાર્થ તત્વને અનુસરીને જે અહેતુકી ભગવત સેવા પ્રતિપાદિત કરે છે, તેવી ભગવત સેવામાં જ જે તત્પર હોય અને તેવી ભગવત સેવા કરવાનો ઉપદેશ કરતા હોય. જો ભાગવત વાંચ્યું હોય તો આ ખબર પડે કે ભગવાનની સેવા અહેતુકી કરવી જોઈએ. અહેતુકી અવ્યવહિતા ભક્તિશ્રી પુરુષોત્તમે નિર્ગુણસ્ય ભક્તિ યોગમ ઉદારતમ. આ નિર્ગુણ ભક્તિ યોગનું ઉદાહરણ ભાગવતમાં સમજાયું છે. એ જો ભાગવતના તત્વને ગુરુ જાણતો હોય તો આવી અહેતુકી સેવાનો ઉપદેશ આપે. સમજમાં આવ્યું ને? અહેતુકી ભગવત સેવા પ્રતિપાદિત ભાગવતજીમાં કરી છે. તેથી એવી ભગવત સેવામાં જે તત્પર હોય તેવી ભગવત સેવા કરવાનો ઉપદેશ કરતો હોય, એવી નિરુપધિક ભગવત સેવા, એવી પુષ્ટિ ભક્તિમાં જે પરાયણ હોય અને પોતાના શિષ્યોને પણ એવો ઉપદેશ કરતો હોય, જે દંભાદિથી રહિત હોય, તેવા ગુરુની વિશેષે કરીને સમ્યક પ્રકારે એટલે સારી રીતે પરીક્ષા કરીને ભજન કરવું. સારી રીતે એનું પરીક્ષણ કરવું જોઈએ. સમજમાં આવ્યું ને? શિષ્યએ એનું સારી રીતે પરીક્ષણ કરીને જ ગુરુ કરવા જોઈએ. બીજા બધા પાસાઓમાં કેમ આપણે ઘણું બધું પરીક્ષણ કરીએ. ઘઉં લેવા જાય તો કાકરા છે કે નહીં, કેટલું બધું પરીક્ષણ કરીએ. કોઈ બી શાકભાજી લેવા જાઓ, એ વાત જવા દો, ચલો એ તો ક્ષુદ્ર વાત છે લોકની. અને તમે છોકરી જોવા જાઓ તો કેટલું પરીક્ષણ કરો. ઘણું બધું પરીક્ષણ કરતા હોઈએ છીએ. તો પછી ગુરુની બાબતમાં પણ સમ્યક પરીક્ષણ કરવું છે. વિક્ષ શબ્દ મૂક્યો શ્રી મહાપ્રભુજીએ. વિક્ષ શબ્દને આગળ સમજાવશે પુરુષોત્તમજી કે વિક્ષ એટલે એને બારીકાઈથી એનું પરીક્ષણ કરવું, સાવ નજીક જઈને. આગળ વાત આવશે જે આવરણ ભંગમાં પુરુષોત્તમજીએ સમજાવ્યું છે. વિક્ષ સમ્યક પ્રકારે પરીક્ષણ કરવું જોઈએ.
શ્રીમદ આચાર્ય ચરણોએ મૂળમાં નરમ પદ યોજ્યું છે. એટલા માટે એવું સિદ્ધ થાય છે કે ગુરુ નર હોવો જોઈએ. અર્થાત પોતે પુરુષાર્થ સિદ્ધ કરે અને બીજાને સિદ્ધ કરાવે એવો હોવો જોઈએ. નરમ એટલે પોતાને પણ પુરુષાર્થ સિદ્ધ થાય અને એના જે ઉપદેશ આપી રહ્યા છે એના શિષ્યો છે એને પણ એ પુરુષાર્થ સિદ્ધ કરાવી શકતો હોવો જોઈએ. એટલે નરમ એટલે એનું સામર્થ્ય બતાવ્યું છે. માયકાંગલો ન હોવો જોઈએ. નરમ મહાપ્રભુજીના ગ્રંથોને જાણતો હોવો જોઈએ. કોઈ એને શિષ્ય પૂછે તો એને જવાબ આપી શકવા સમર્થ હોવો જોઈએ ને. કાંઈ આવડતું ન હોય, ઊંધો એકડો ને પછી કે ગુરુ, તો એને કોઈ દી ગુરુ બનાવી શકાય નહીં. એને પુરુષોત્તમજી કહે છે કે એ તો આંધળો છે. અંધાનુગા અંધવદ ઉભાવપી પતેતા. હમણાં આવરણ ભંગમાં એ વાત આવશે. કાંઈ ખબર જ ન પડતે એને ગુરુ કેવી રીતના કહી શકાય? જે આપણા પ્રશ્નોનું સમાધાન ન કરી શકે, મહાપ્રભુજીના ગ્રંથ સમજાવી ન શકે, ભાગવતના તત્વને સમજાવી ન શકે, તો એ ગુરુ થવાને લાયક નથી. એટલે એ નરમ શબ્દથી એનું સામર્થ્ય બતાવ્યું છે. જુઓ કે પોતે પુરુષાર્થ સિદ્ધ કરે એવો હોવો જોઈએ ને બીજા એટલે પુષ્ટિ ભક્તો જે છે એના જે શિષ્યો છે બીજાના પણ પુરુષાર્થને એ સિદ્ધ કરાવી શકે એવો સામર્થ્યવાળા હોવા જોઈએ. નહીતર તો પોતાને જ જો જ્ઞાન ન હોય તો બીજાને શું આપી શકે? કૂવામાં જ ન હોય તો અવેડામાં ક્યાંથી આવે? સમજાય ને? એટલે શાસ્ત્રમાં એક શ્લોક છે, ઉભયોપી શ્રુતક ગ્રંથો ઉભયોપી જડાત્મકો અહો મોહસ્ય મહાત્મ્યમ તત્રૈવેક શિષ્યતામ ગતમ. ઉભયોપી શ્રુતક ગ્રંથો, બેમાંથી ન ગુરુએ શાસ્ત્ર ભણ્યું ન શિષ્યએ શાસ્ત્ર ભણ્યું. ઉભયોપી જડાત્મકો, બે ભેંસના અવતાર. છતાંય અહો મોહસ્ય મહાત્મ્ય, છતાંય મોહનું મહાત્મ્ય તો જુઓ, એક ગુરુ છે, એક શિષ્ય છે, એક પૌભો છે, એક ગોબા છે. આ મોહનું મહાત્મ્ય તો જુઓ. શાસ્ત્ર એવું કહે કે મોહ કેવું મોહનું મહાત્મ્ય, બેમાંથી એકય શાસ્ત્ર નથી પડ્યું, છતાંય એક ગુરુ છે ને એક શિષ્ય. ક્યાંથી ગુરુની શિષ્ય થયા? ક્યાંથી? આકાશમાંથી ટીપકા? વેદ એમ કે ભાઈ ગુરુ અને શિષ્ય ક્યારે બને? બેયને જોડતી કડી વિદ્યા હોય તો. આચાર્ય પૂર્વ રૂપમ અંતેવાસી ઉત્તર રૂપમ વિદ્યા સંધિ. ગુરુ અને શિષ્યને જોડતી વચ્ચેની કડી છે એ વિદ્યા છે, શાસ્ત્ર છે. હવે બેમાંથી એકયમાં શાસ્ત્ર નથી, આને શાસ્ત્ર ભણવું નથી, ઓનામાં શાસ્ત્ર, તો ગુરુની શિષ્ય થયા કેવી રીતના? એટલે શાસ્ત્ર કે બે જડ છે, બે જડના અવતાર છે. અહો મોહસ્ય મહાત્મ્યમ તત્રૈવેક શિષ્યતામ ગતા. છતાંય મોહનું મહાત્મ્ય તો જુઓ, એક ગુરુ છે, એક શિષ્ય છે. અંધે ગુરુ લાલચી ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. બે ઠેલમ ઠેલા થાય, પછી કોઈ અજગર બને કોઈ કીડી બને. એટલા માટે ગુરુ થવું એ બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે, એવું નથી. બહુ મોટી જવાબદારી છે સંપ્રદાયની. એમનેમ ગુરુ ન થવાય. એટલે શ્રી મહાપ્રભુજીએ ગુરુના પણ લક્ષણ બતાવ્યા છે કે એનું પરીક્ષણ કરવું જરૂરી છે. અને આગળ તો એમ કહે છે કે આવા ગુરુ કલિયુગમાં ન મળતા હોય તો શું કરવું? ભજન કરવું કે નહીં? તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. ગુરુ ન મળતો હોય તો સેવાથી વંચિત ન રહેવું જોઈએ, ભગવત સેવા તો કરવી જ છે. શ્રી મહાપ્રભુજી આના પછીના શ્લોકમાં એ આજ્ઞા કરશે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ગુરુ છે નર હોવો જોઈએ, પોતાનો ઉદ્ધાર કરી શકે અને બીજાનો પણ ઉદ્ધાર કરી શકે એવો સમર્થ હોવો જોઈએ. શિષ્યે આવા લક્ષણવાળા ગુરુનું વીક્ષણ એટલે સમ્યક રીતે સારી રીતે પરીક્ષણ કરીને ભજન કરવું. ભજન કરવું એટલે એનો સંગ કરવો. સમજમાં આવ્યું ને? ભજન કરવું એટલે એનો સંગ કરવો, એને આદર આપવો, એની પાસેથી આપણે માર્ગની પરિપાટી સમજવી. એમ નહીતર તો એ આપણને રવાડે ચડાવી દેશે. ગુરુ આધુનિક ગુરુ બધા એવા જ છે મોટા ભાગના, કે આપણને રવાડે ચડાવી દે. એટલે બહુ ધ્યાન રાખવું જરૂરી છે અત્યારે. અને નરમ શબ્દથી સ્ત્રીઓને અધિકાર નથી દીક્ષા આપવાનો, બેટીજી કે વહુજી. ગુરુના એબસન્સમાં એ આપી શકે એવી પરંપરા રહી છે, પણ જ્યાં સુધી ગુરુ હોય ત્યાં સુધી એ ન આપી શકે બ્રહ્મસંબંધ કે
શરણ દીક્ષા એમ. આગળ વધીએ. શ્રી પુરુષોત્તમજી આવરણભંગમાં આગળ સમજાવે છે કે આ પ્રકારે ગુરુનું સ્વરૂપ નિશ્ચિત કરીને હવે શિષ્યનું એટલે સેવકનું લક્ષણ આપે છે કે જિજ્ઞાસુ હોવો જોઈએ. શિષ્ય જિજ્ઞાસુ હોવો જોઈએ. એને પણ મહાપ્રભુજીના ગ્રંથો સમજવાની, ભાગવતના તત્વ સમજવાની આતુરતા હોવી જોઈએ એમ. શિષ્ય સાધન રહિત પરમ નિશ્રેયસનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્કટ ઈચ્છાવાળો હોવો જોઈએ. શિષ્ય છે સાધન રહિત એટલે દીનતાવાળો હોવો જોઈએ. નિસાધન કે ભાઈ એને દીનતાપૂર્વક ગુરુને વિનંતી કરવી જોઈએ. અને પરમ નિશ્રેયસનું જ્ઞાન પ્રાપ્ત કરવાની, પરમ નિશ્રેયસ એટલે સર્વોત્કૃષ્ટ કલ્યાણ, ભગવત પ્રાપ્તિ એમ. નિશ્રેયસ એટલે કલ્યાણ, પરમ એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ કલ્યાણ શું છે? ભગવત પ્રાપ્તિ. તો ભગવત પ્રાપ્તિ કરવામાં, ભગવત પ્રાપ્તિ કરવાનું, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્કટ ઈચ્છાવાળો હોવો જોઈએ. જુઓ, શિષ્ય કેવો હોવો જોઈએ? હા, કે હવે અમારે દુકાન ખોલી છે તો ઓપનિંગ કરવાની આજ્ઞા આપ, ઓપનિંગ કરવા આવો. આવા કઈ શિષ્ય હોય? કે હવે અમારે બાથરૂમ બનાવવું છે તો ઊભું બાથરૂમ બનાવીએ કે એમને આવી ક્ષુદ્ર બાબતોને લઈને ગુરુ પાસે શિષ્યો જાતા હોય કે જીન્સનું પેન્ટ પહેરવું કે નહીં સેવામાં, સેવામાં ડ્રેસ પહેરવો કે નહીં. અમુક અમુક લેડીઝ તો એવી આવે, તમે જુઓ એની વિચિત્ર વિચિત્ર આજ્ઞા લેવા આવતી હોય છે. ચલો એમાં આપણે નહીં જાય, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુ છે, શિષ્ય છે એ સાધન રહિત દીનતાપૂર્વક પોતાનું કલ્યાણ થાય, ભગવત પ્રાપ્તિ થાય. અને ભગવત પ્રાપ્તિમાં જે સાધન છે, જે શાસ્ત્ર છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્કટ ઈચ્છાવાળો હોવો જોઈએ. પરંતુ કૌતુક એટલે કે કુતૂહલ ઇત્યાદિથી આવિષ્ટ થયેલો હોવો જોઈએ નહીં. એટલે કુતૂહલપૂર્વક જાય, કંઈક જાણી લેવાની ઈચ્છા, પાછો કરે ધરે કાંઈ નહીં, કુતૂહલવશ જવું કે હાલને જોવા તો દે શું શું કહે છે, કે એનું પરીક્ષણ કરવા દે વગેરે વગેરે. કરવું ન હોય કાંઈ અને આવા કુતૂહલવશ જાય એનું પરીક્ષણ કરવા, તો એ શિષ્યના લક્ષણો ન કહેવાય એમ. શિષ્યએ આદરપૂર્વક સર્વભાવે ભજન કરવું. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. સર્વભાવે ભજવું એટલે નિષ્કપટતાથી આત્મનિવેદન કરવું. એટલે શિષ્યએ પણ જુઓ, બ્રહ્મસંબંધ લેવું છે, ભગવાનની પ્રાપ્તિ કરવી છે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવી છે, આત્મનિવેદન કરવું છે, એટલા માટે એને ગુરુ પાસે જવું. આ શિષ્યના લક્ષણો, શિષ્યના લક્ષણ સમજવા. આત્મનિવેદન એટલે ઐહિકનું એટલે કે આલોકનું તથા પારલૌકિકનું આત્મા સહિત નિષ્કપટ ભાવે ભગવત સમર્પણ. સમજાણું ને? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારાગાર, પુત્ર, આપ્ત, વિત્ત, આલોક અને પરલોકનું ભગવાનને સમર્પણ કરવાની ઈચ્છાવાળો હોય એણે ગુરુ પાસે, આવા ગુરુ પાસે એને જવું જોઈએ. માત્સર્ય દોષથી રહિત થઈને, સાવધાન થઈને, પોતાની શક્તિ પ્રમાણે આદર સહિત ગુરુની આજ્ઞા પાડવી. એટલે માત્સર્ય દોષથી રહિત, ઈર્ષા ન હોવી જોઈએ. માત્સર્ય દોષથી રહિત થઈને જવું જોઈએ. સમજમાં આવે ને કે આણે બ્રહ્મસંબંધ લીધું તો હાલો હું લઈ આવું, આ માત્સર્ય. સાસુ હવે આપણા હાથનું પાણી નથી પીતી તો હવે બ્રહ્મસંબંધ આત્મસમર્પણ કરવું જોઈએ, એવા હેતુથી જઈ રહ્યા છે તો આ દોષ વાળું છે, આ કોઈ શુદ્ધ ભાવના નથી એમ, માત્સર્ય દોષ છે. બીજાએ લીધું અને આપણે લેવું જોઈએ, નુગરું ન રહેવું જોઈએ. ડોહિયું કહેતી હોય ને કે બેન નુગરું ન રહેવાય, આવા હેતુથી કંઈ ગુરુ પાસે બ્રહ્મસંબંધ લેવા ન જવું જોઈએ, નુગરું ન રહેવું જોઈએ. એટલે આ બધી લોકની અફવાઓ છે, લોકની અંદર આવી બધાને પરંપરાથી આવી બધાની મેન્ટાલિટી થઈ ગઈ ડોહલાવની કે બ્રહ્મસંબંધ તો લેવું જ જોઈએ. હવે બ્રહ્મસંબંધ લેવું જોઈએ એનું મિનિંગ શું? બ્રહ્મસંબંધ લઈને કરવું શું? સમજાય ને? બ્રહ્મસંબંધ લઈને સેવા કરવી જોઈએ, સેવા માટે બ્રહ્મસંબંધ લેવું જોઈએ. બીજું કોઈ પ્રયોજન એનું હોય જ ન શકે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે.
અને એ પ્રયોજન નથી તો બ્રહ્મ સંબંધ ન લેવું જોઈએ. ભગવત સેવા માટેનું એડમિશન છે બ્રહ્મ સંબંધી. તમે એમ કહો કે અમારે ભગવત સેવા કરવી જ નથી તો શ્રી મહાપ્રભુજી કે ભાઈ સખણે બેસો ને, તમને કોણ બ્રહ્મ સંબંધ લેવાનું કે? શાંતિથી ખાઓ, આનંદથી ટીવી જુઓ, મોબાઈલ જુઓ, ખાઓ પીઓ ને સંસાર માર્યો. સેવા ન કરવી હોય તો બ્રહ્મ સંબંધ લેવા શા માટે આવો છો? એટલે ગુરુમાં એવી માદા હોવી જોઈએ કે આવા શિષ્યો જે છે ભગવત સેવા ન કરતા હોય, ન કરવી હોય ને બ્રહ્મ સંબંધ લેવા આવે તો ના પાડવાની માદા એનામાં હોવી જોઈએ. સમજમાં આવ્યું ને વાત? જે મહાપ્રભુજી અહીંયા સમજાવે છે, પુરુષોત્તમજી આપણને સમજાવે છે. અને એટલે વાર્તા પ્રસંગોની અંદર પણ આપણે જોઈએ છીએ કે ઘણાએ વિનંતી કરી કે ભાઈ અમને બ્રહ્મ સંબંધ આપો, તો શ્રી મહાપ્રભુજી કે નહીં, તારા છોકરાને આપી દીધું છે, એના ભેગો તું રહે અને એ તને જે કાંઈ સેવા ટહેલ બતાવી કર, તું એવો અધિકારી નથી એટલે અમે નથી આપતા. ઘણાએ વિનંતી કરી કે ભાઈ અમારા માતા પિતાને આપી દો ને. છોકરાએ ઘણાએ વિનંતી કરી, ઘણા માતા પિતાએ વિનંતી કરી કે અમારા પુત્રને આપો ને, તો ના પાડી કે નહીં, મહાપ્રભુજી કે તમારા સંઘથી એનો ઉદ્ધાર થઈ જશે, અમે એને બ્રહ્મ સંબંધ આપતા નથી, એવો અધિકારી જીવ નથી. એટલા માટે તો ગુરુની પણ આ રિસ્પોન્સિબિલિટી છે કે શિષ્યો વધારવાની કામનાથી બ્રહ્મ સંબંધ આપતો હોવો જોઈએ નહીં. અને શિષ્યએ પણ ભગવત સેવા કરવી જોઈએ. અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમે જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સેવામાં પરાયણ થવું છે, એટલા માટે આત્મનિવેદન કરવું છે, એટલા માટે એને ગુરુનો આદર આપવો જોઈએ, ગુરુ પાસે જવું જોઈએ, ગુરુ પાસેથી બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. એ વાત પુરુષોત્તમજી અહીંયા સમજાવે છે કે ઐહિક અને પારલૌકિક સહિત આત્મા સહિત નિષ્કપટ ભાવે ભગવત સમર્પણ કરવું જોઈએ. અને માત્સર્ય દોષથી રહિત થઈને, સાવધાન થઈને પોતાની શક્તિ પ્રમાણે આદર સહિત ગુરુની આજ્ઞા પાડવી, એ આત્મસમર્પણનું નિદર્શન છે. એટલે કે આત્મસમર્પણની નિશાની છે. સમજાઈશ ને? આ જ આત્મસમર્પણની નિશાની છે કે માત્સર્ય દોષથી રહિત થઈને લેવું જોઈએ. ભગવાનની પ્રાપ્તિ કરવી છે, સેવા કરવી છે, એટલા માટે આત્મસમર્પણ કરવું જોઈએ. પછી સાવધાન થઈને એને આપણે સિરિયસ લેવું જોઈએ, લાઇટલી ન લેવું જોઈએ. સમજાઈશ ને? જેમ તમે બેંકની અંદર કે કોઈ પણ જગ્યાએ કેમ ફોર્મ ભરાવે, કેટલા બધા ફોર્મ ભરાવે, કેટલી બધી સાઈનું કરાવે, કેટલા ફોટા ચોંટાડાવે, શું કામે? સાવધાન કરવા માટે. તમે જે કરી રહ્યા છો એનો હોશ હવાસ છે કે નહીં તમને? આટલી બધી ડિસિપ્લિન શું કામે ભાઈ? બધી જગ્યાએ બેંકમાં જાઓ કે કોઈ બી તમે મામલતદારની ઓફિસે જાઓ, કેટલી બધી તમને પ્રોસેસ કરાવે. કેમ? એમાં આધાર કાર્ડમાં જરી કંઈ નામ ન હોય, રત્નાભાઈને બદલે રતિલાલ હોય, જાઓ ફેરવાઓ, બદલાવો. કેમ આટલી બધી પ્રોસેસ? એ સાવધાન કરાવવા માટે કે આ તમે થોડોક હોશ હવાસ રાખો, તમે ફોર્મ ભરી રહ્યા છો તો તમે શું કરી રહ્યા છો એનું તમને જ્ઞાન હોવું જોઈએ. એટલે એ સાવધાન, એટલે એને સિરિયસ લેવાની વાત છે. લાઇટલી નહીં લ્યો બ્રહ્મ સંબંધને, એટલું સિરિયસ લ્યો કે તમારો નવો જન્મ છે. બ્રહ્મ સંબંધ છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી, નવો જન્મ છે આપણી લાઈફનો. એટલે શ્રી પુરુષોત્તમજીએ શબ્દો મૂક્યો સાવધાન થઈને. હવે એમાં સાવધાનની વાત કેમ આવી? એટલા માટે આવી કે તમે જે કરી રહ્યા છો એટલે હવે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી તમારી ઉપર આવી છે. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલવાની, ભગવત સેવા કરવાની, શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ, બધી ડિસિપ્લિન હવે આપણે લાગુ પડશે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લેશું ત્યારે. તો આ બધું ગુરુએ શિષ્યને પહેલાં સમજાવવું જોઈએ, પછી એને બ્રહ્મ સંબંધ આપવું જોઈએ. જો આ બધી શરતો તને મંજૂર છે તો હવે સાઈન કર. સમજાય ને? એટલે ફોર્મમાં લખ્યું હોય કે આવી બધી શરતો મંજૂર હોય અને આનાથી જો કાંઈ આમાં અલગ કર્યું તો કાયદેસર પગલાં લેવામાં આવશે, એમ નીચે લખેલું હોય. એમ જો ગુરુ આ રીતના એને સમજાવીને બ્રહ્મ સંબંધ આપતો હોય તો શિષ્ય સાવધાન થાય ને. નહીતર તો એ કે ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, અંધેરી નગરી ગંડુ રાજા, બસ લઈ જા, એટલે આવ્યો લેતો જ જા. એના માપની કંઠીનો થોકડો લઈને જ ગુરુ ફરતા હોય, આવ્યો નથી ને પહેરાવી નથી, શિષ્યો વધાર્યા નથી. આ કાંઈ પુષ્ટિમાર્ગ છે? આ પુષ્ટિમાર્ગ નથી. પુરુષોત્તમજી એમ કહે છે કે બહુ સાવધાન થઈને લેવું જોઈએ, સિરિયસ થઈને. બહુ મોટી જવાબદારી છે ગુરુની અને શિષ્યની બંનેની. આ માર્ગમાં આવ્યા પછી તો સાવધાન થઈને પોતાની શક્તિ પ્રમાણે આદર સહિત ગુરુની આજ્ઞા પાડવી જોઈએ. કે આપણી જે કન્ડિશન છે
યથા લબ્ધોપચારક. આગળ શ્લોક આવ્યો ને, શ્રી કૃષ્ણ પૂજ્યેત ભક્ત્યા યથા લબ્ધોપચારક. તો આદર સહિત આપણી જે સામર્થ્ય છે એ પ્રમાણે ગુરુની આજ્ઞા પાડવી જોઈએ. અને આત્મસમર્પણનું આ રીતના નિદર્શન છે, એટલે આ નિશાની છે કે આ રીતના આત્મસમર્પણ કરવું જોઈએ. આ શિષ્યના લક્ષણ છે. શિષ્યના લક્ષણો આવા હોવા જોઈએ તો એ શિષ્ય થવાના લાયક છે. આપણને લાગે ગુરુના જ લક્ષણ બતાવ્યા, આપણા તો કાંઈ બતાવ્યા જ નહીં, એવું નથી. આ જિજ્ઞાસુ આદરાત એમાં પુરુષોત્તમજીએ આપણા પણ શિષ્યોના પણ લક્ષણ બતાવ્યા છે કે શિષ્ય છે કરે ધરે કાંઈ નહીં, કેવલ બ્રહ્મ સંબંધ લઈ આવે તો એ શિષ્ય થવાને લાયક નથી. આત્મસમર્પણ કઈ રીતના કરવું, માત્સર્ય દોષ રહિત થઈને કરવું, સાવધાન થઈને કરવું, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે કરવું, આ બધી જ જવાબદારી શિષ્યની પણ છે. તો આ સર્વનું નિરૂપણ 3:13:9 એટલે શ્રીમદ ભાગવતજીની અંદર તૃતીય સ્કંદ 13મો અધ્યાય 9મા શ્લોકમાં શ્રી ભાગવતના શ્લોકના સુબોધિનીજીમાં શ્રીમદ આચાર્ય ચરણોએ કર્યું છે. આ બધું નિરૂપણ છે એ શ્રી મહાપ્રભુજીએ તૃતીય સ્કંદ 13મો અધ્યાય 9મા શ્લોકના સુબોધિનીજીમાં સમજાવ્યું છે. એવું પુરુષોત્તમજી અહીંયા કોટેશન પણ ટાંકી દીધું. જુઓ કે આ તમારે જોવું હોય તો જોઈ લ્યો. 3:13:9 એનું ઉદાહરણ પણ એ જ સ્કંધના 3:24-12 શ્લોકમાં સુબોધિનીજીમાં કરદમ પ્રતિ બ્રહ્મવાક્યમાં આપ્યું છે. એટલે કરદમજીને બ્રહ્માજીએ જે આજ્ઞા કરી, બ્રહ્મવાક્ય એટલે બ્રહ્માજીનું વાક્ય. એટલે કરદમ ઋષિ છે એને બ્રહ્માજીએ કહ્યું કે મેં તને જે આજ્ઞા કરી એનું તું પાલન કર. એવું બ્રહ્માજીએ કરદમ ઋષિને કહ્યું. કરદમ પ્રજાપતિ હતા અને બ્રહ્માજીએ એને આ રીતના આજ્ઞા કરી. તો બ્રહ્મવાક્યમાં આપ્યું છે આ પ્રકારે પ્રપન્ન એટલે કે શરણાગત થયેલા શિષ્યને અગ્રિમ સિદ્ધિ થાય છે. અગ્રિમ સિદ્ધિ એટલે આગળ બતાવેલી સમર્પણ, સેવા, ભક્તિ વગેરે. આ રીતના જો એ પ્રપન્ન થાય, શરણે આવે તો આગળ એને ભગવત સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સમજમાં આવ્યું ને? આ પ્રકારે પ્રપન્ન એટલે કે શરણાગત થયેલા શિષ્યને અગ્રિમ સિદ્ધિ થાય છે. એટલે ભક્તિ માર્ગમાં એ આગળ વધે, ભક્તિ માર્ગમાં એ સમર્પણ કરે, સેવા કરે, ભક્તિ કરે અને ભગવાનની પ્રાપ્તિ કરે. તો એવી અગ્રિમ સિદ્ધિ થાય છે. એ રીતના સર્વોત્તમ આદિ સાંપ્રદાયિક સ્તોત્રનો પાઠ પણ ગુરુ ભજનનું જ અંગ છે. અને પછી આ માર્ગની અંદર પ્રપન્ન થાય પછી સર્વોત્તમ સ્તોત્ર, ષોડશ ગ્રંથ, સાધન પ્રકરણ, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, આ બધા સ્તોત્રોનો એ પાઠ કરે એ પણ ગુરુના ભજનનું અંગ છે. સમજણ ને? એ ગુરુનું ભજન જ કહેવાય. ગુરુનું ભજન એટલે શું? કે તમે રોજ બેઠક જે જાઓ કે રોજ ત્યાં જઈને જારીજી ભરો, એ કંઈ ગુરુનું ભજન નથી. રોજ મહાપ્રભુજીના ગ્રંથોનું પાઠ કરો, અધ્યયન કરો, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બનાવો, તો એ ગુરુ ભજન કહેવાય. સમજમાં આવ્યું ને? જો સર્વોત્તમ આદિ શબ્દથી મહાપ્રભુજીના બધા ગ્રંથો સમજવાના. એ સાંપ્રદાયિક સ્તોત્રોનો પાઠ, અને સંપ્રદાયની અંદર જે મહાપ્રભુજીના, ગુસાઈજીના, શ્રી ગોપીનાથજીના જે સ્તોત્રો છે એનો આપણે પાઠ કરીએ તો એ ગુરુની સેવાનો જ પ્રકાર છે. શ્રી મહાપ્રભુજીની, ગુસાઈજીની, શ્રી ગોપીનાથજીની સેવાનો જ પ્રકાર છે. એના ગ્રંથોનો પાઠ કરવો, સમજવા, અધ્યયન અધ્યાપન કરવું, બીજાને સમજાવવા, એ એની સેવા જ છે આચાર્યોની. સમજમાં આવ્યું ને? જો સર્વોત્તમ આદિ સાંપ્રદાયિક સ્તોત્રોનો પાઠ પણ ગુરુ ભજનનું જ અંગ છે. જો આ શિષ્યએ આ રીતના રહેવું, આ શિષ્યના લક્ષણો બતાવે કે આપણે આ રીતના આદર આપવો જોઈએ ગુરુને, આ રીતના આપણે મહાપ્રભુજીના ગ્રંથોનો પઠન પાઠન, અધ્યયન અધ્યાપન કરીએ તો એ ગુરુ ભજનનું જ અંગ છે. આ બધા આપણે આગળ ગુરુના લક્ષણ બતાવ્યા, પુરુષોત્તમજીએ શિષ્યના લક્ષણ એ સમજાવ્યા વિસ્તારથી. આવું કાંઈ કરે નહીં પાછું એમ કે અમે વૈષ્ણવ, અમારા બાપાએ વૈષ્ણવ હતા ને એના બાપાએ વૈષ્ણવ હતા. એ ખાલી નામ માત્રના વૈષ્ણવ. સમજે છે ને? કંઈક તો જ સાવધાની કે કંઈક તો જવાબદારી હોય કે નહીં વૈષ્ણવ થયા પછી.
તો એ પુરુષોત્તમજી અહીંયા સમજે કે ગુરુની આ શિષ્યની પણ આ ઓન ડ્યુટી છે, શિષ્યના આ લક્ષણ છે કે એને આ રીતના ભજન કરવું જોઈએ, આ રીતના પ્રપન્ન થવું જોઈએ વગેરે. વળી ગુરુ ભજન ફલોપકારી અંગ છે. એટલે ગુરુનું ભજન છે એ સંપ્રદાયમાં ફલોપકારી અંગ છે. જો ગુરુ પ્રસન્ન થઈ જાય તો આપણને ભગવત પ્રાપ્તિ શીઘ્ર થાય છે. એવા ગુરુઓ આધુનિક જ્યાં ઉપર બતાડ્યા ને એવા ગુરુની વાત છે. આધુનિક ગુરુમાં બધાયની વાત નથી આ. વળી આ ગુરુ ભજન ફલોપકારી અંગ છે, એટલે આપણને ફલ પ્રાપ્તિમાં એ સહાયરૂપ થાય છે, અંગ છે એમ ગુરુ ભજન એમ. કારણ કે નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે મહતામ કૃપયા યાવત ભગવાન દય ઈચ્છતી. મોટાઓની કૃપાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. મહતામ કૃપયા યદ્વત કીર્તનમ સુખદમ સદા. મોટાઓની કૃપાથી કરેલું સેવા કીર્તન એ તો બહુ સુખદ હોય છે. એટલે મહાપુરુષો એટલે ગુરુઓ મોટાઓ છે એની જો આપણી ઉપર અનુગ્રહ થાય તો આપણી ભજનમાં શીઘ્ર પ્રવૃત્તિ થાય, ભજનમાં આપણી આગળ જલ્દી વધી શકીએ ગુરુની કૃપાથી એમ. એટલે તો શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામ આપ્યા કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. કે સાનિધ્ય માત્રથી જ પ્રભુમાં આપણને એવી પ્રેમ એવો ભક્તિ પ્રગટ થઈ જાય છે. એટલે ગુરુ ભજન પણ ફલોપકારી અંગ છે. એટલે આપણે મહાપ્રભુજીના ગ્રંથોનું પાઠ કરીએ કે જેથી કરી અને ઠાકોરજી જલ્દી કૃપા કરે. તો ગુરુ ભજન પણ ફલોપકારી અંગ છે. કારણ કે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્ય તે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મન પ્રકાશંતે મહાત્મન. શ્વેતાશ્વતર ઉપનિષદ 6:23. જેની એનું તાત્પર્ય એ છે કે યસ્ય દેવે પરાભક્તિ, એટલે જેવી દેવમાં જેવી આપણા ઠાકોરજીમાં જેવી પરાભક્તિ છે એટલે શ્રેષ્ઠ ભક્તિ હોય એવી જ ભક્તિ આપણી ગુરુમાં પણ હોવી જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીમાં પણ એવી જ ભક્તિ આપણી હોવી જોઈએ. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. તો જેવી પરાભક્તિ દેવમાં છે એટલે પ્રભુમાં છે, એવી ભક્તિ દેવમાં છે તેવી જ ગુરુમાં છે. તે મહાત્માને કહેલા આ અર્થો પ્રકાશમાન થાય છે. એવા જે શિષ્યો છે એને ગુરુ પોતાનું આ માર્ગનું રહસ્ય બતાવે છે, અને એવા જે શિષ્યો છે એને શાસ્ત્રનું બધું રહસ્યમાં પ્રકાશ થાય છે. શાસ્ત્રના અર્થો એ સમજી શકે છે ગુરુ કૃપાથી. સમજમાં આવ્યું ને? ગુરુની કૃપાથી મહાત્માને કહેલા આ અર્થો પ્રકાશમાન થાય છે. એટલે ગુરુ જે એને ઉપદેશ આપે એ બધો એને આત્મસાત થાય છે, બધું એને રહસ્ય સમજાય છે શિષ્યને. એવું શ્રુતિનું વાક્ય છે, એવું શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું છે કે જેવી ભક્તિ આપણને આપણા ઠાકોરજીમાં છે એવી જ ભક્તિ આપણા મહાપ્રભુજીમાં પણ થવી જોઈએ. અને તો આપણને શાસ્ત્રનું રહસ્ય ગુરુની કૃપાથી સમજમાં આવે, એવું શ્રુતિ વાક્ય છે. આ પ્રમાણે જિજ્ઞાસાથી ગુરુની પરીક્ષા કરવી અને તે પછી આદરથી તેમનું ભજન કરવું. એટલે આ રીતના પરીક્ષણ કરવું, પછી આપણને એવું લાગે કે નહીં ગુરુ બરાબર છે, તો પછી આદરપૂર્વક એ ગુરુને શરણે જવું, એનું ભજન કરવું, એટલે એની આજ્ઞાનું પાલન કરવું અને એ જે આજ્ઞા આપે એ રીતના સેવાપરાયણ થવું જોઈએ. એ બે ક્રમિક સાધનો કહ્યા. શિષ્ય પણ ભગવત કૃપાવાળો જોઈએ એમ પ્રથમ 226મી કારિકામાં કહ્યું. અહીં 24 છે પણ 26મી છે. એટલે અહીંયા ગુરુ અને શિષ્ય બંનેના લક્ષણો બતાવ્યા ને, આ બે ક્રમિક સાધનો સમજાવ્યા. હવે શિષ્ય પણ ભગવત કૃપાવાળો હોવો જોઈએ. આગળ આવ્યું ને સર્વથા છે હરિકૃપા, એમાં ને કૃપા પરિજ્ઞાન છે માર્ગ રુચાયામ નિશ્ચિતે. સર્વથા છે હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય તસ્ય સર્વમ અશક્યમ શાન માર્ગેસ્મિન સુતરામપી કૃપાયુક્તસ્ય તુ યથા સિદ્ધિત કારણ ઉચ્યતે. ત્યાં કીધું એ કારિકામાં કહ્યું. તેથી શિષ્યમાં જિજ્ઞાસા તથા ભગવત કૃપા એમ ગુરુએ પણ શિષ્યની પરીક્ષા કરવી જોઈએ એવું સૂચવ્યું છે. એટલે જેમ શિષ્યએ ગુરુની પરીક્ષા કરવી જોઈએ એમ ગુરુએ પણ શિષ્યની પરીક્ષા કરવી જોઈએ એવું શ્રી મહાપ્રભુજી કહેવા માગે છે, એવું પુરુષોત્તમજી સમજાવે છે. જો આ પ્રમાણે
ગુરુ શિષ્યની પરીક્ષા કરે નહીં તો ઇદમ તે ન અતપસ્કાય ન અભક્તાય કદાચનમ ન ચ અશુશ્રુષવે વાચ્યમ ન ચ મામ યો અભ્યસૂયતે. બહુ સુંદર આજ્ઞા ભગવાને ગીતાજીમાં કરી છે. 18મો અધ્યાય 67મા શ્લોકમાં ભગવાન છેલ્લે અર્જુનજીને આ ઉપદેશ આપે છે કે ભગવદ્ ગીતાનો મેં તને જે ઉપદેશ આપ્યો એ કયા અધિકારીને કહેવો અને કોને ન કહેવો. સમજાય છે ને? બધી જગ્યાએ અધિકારીની વાત પહેલાં છે. તો ભગવાન શું કહે છે? જુઓ કે આ મેં જે તને ઉપદેશ આપ્યો એ કોને કહેવો કે આ જ્ઞાનનું દાન તારે અતપસ્વીને ન કરવું. જે તપસ્વી નથી, જે સાત્વિક નથી, જે તપેલું નથી, એવાને આવો ઉપદેશ આપી શકાય નહીં. બીજું, જે અભક્ત છે એને તો કદાપી ન કરવું, ભક્તને કરવું. અભક્તને કોઈ દિવસ ભગવદ્ ગીતાનો ઉપદેશ તારે આપવો નહીં. જો ઇદમ તે ન અતપસ્કાય ન અભક્તાય, અભક્તને પણ આ ઉપદેશ આપી શકાય નહીં. અને ત્રીજું છે ન ચ અશુશ્રુષવે વાચ્યમ, અને જે ભગવાનની સેવા પરાયણ ન હોય. શુશ્રુષા એટલે સેવા. એ ભગવત સેવા નથી કરતો, અશુશ્રુષવે. શુશ્રુષા એટલે સેવા, અશુશ્રુષવે એટલે ભગવત સેવા ન કરતો હોય એવો. અને ચોથું છે ન ચ મામ યો અભ્યસૂયતે. અભ્યસૂયતે એટલે અસૂયા, ભગવાન પ્રત્યે અસૂયા ન હોય એવાને. ભગવાન પ્રત્યે જો અસૂયા હોય, ઈર્ષા હોય, એવાને આ ઉપદેશ ન આપો. ભગવાનમાં શ્રદ્ધા ન હોય, ભગવાન પ્રત્યે અસૂયા હોય, ઈર્ષા હોય કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં, આ બધું ખોટું છે, શાસ્ત્ર બધું ખોટું છે, આવા જે બધા લોકો છે ભગવાન પ્રત્યે અસૂયા કરવાવાળા, ભગવાનના શાસ્ત્રોમાં જેને શ્રદ્ધા નથી, ભગવાનમાં જેને શ્રદ્ધા નથી, એટલે આવા અધિકારીને જ ઉપદેશ આપવો જોઈએ. જુઓ શ્રી પુરુષોત્તમજી શું કહે છે કે ભગવાને પણ ગીતાજીમાં આ જ રીતના ઉપદેશ આપ્યો છે કે આવો અધિકારી ન હોય તો એને ઉપદેશ આપી શકાય નહીં. એમ ગુરુએ પણ આવો જો શિષ્ય ન હોય તો એને ભક્તિ માર્ગનો ઉપદેશ અપાય નહીં. અને શિષ્યએ પણ જો આવો ગુરુ ન હોય તો એને આદર આપવો જોઈએ નહીં. બે આ અધિકારીની વાત બેયના એંગલથી આવી કે ભગવાને ખુદ અર્જુનને એમ કીધું કે ઇદમ તે ન અતપસ્કાય ન અભક્તાય ન ચ અશુશ્રુષવે વાચ્યમ ન ચ મામ યો અભ્યસૂયતે. કે જે મારા જે તપસ્વી નથી, જેનું અંતઃકરણ શુદ્ધ નથી, પછી જે અભક્ત છે, જે ભગવત સેવા નથી કરતો અને જે ભગવાન પ્રત્યે અસૂયા રાખે છે, ઈર્ષા રાખે છે, દ્વેષ રાખે છે, ભગવાનમાં જેને શ્રદ્ધા નથી, આવા લોકોને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી શકાય નહીં. એવી જ રીતના જેમ અહીંયા વાત કરીને એમ ગીતાજીમાં કરેલી ભગવદ આજ્ઞાનો ભંગ પણ ગુરુએ કર્યો કહેવાય. સમજાય ને? ગુરુએ જો અનધિકારીને બ્રહ્મ સંબંધ આપે, અનધિકારીને ઉપદેશ આપે તો ગુરુએ પણ ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો કહેવાય. એને ભગવદ આજ્ઞાના ભંગનો દોષ લાગે. આ પુરુષોત્તમજી કહે. લાગે છે ત્યારે કોઈ મહારાજોને આ વાત સમજમાં આવે કે આપણે ભગવદ આજ્ઞાનો ભંગ કરી રહ્યા છીએ? પુરુષોત્તમજી કહે છે કે જો અનધિકારીને ઉપદેશ આપે કે દીક્ષા આપે તો એને ભગવાનની આજ્ઞાનો ભંગ કરેલો કહેવાય. કારણ કે ભગવાને જ કીધું છે કે આ ઉપદેશ છે શાસ્ત્રનો એ અભક્તને ન અપાય, પછી જે અતપસ્વીને ન અપાય, ભગવાન પ્રત્યે અસૂયા છે એને ન અપાય, જે સેવા નથી, સેવા પરાયણ નથી એને પણ ન અપાય, જે ભગવાનને પ્રપન્ન નથી, શરણાગત નથી એવાને પણ ન આપી શકાય. આ બધી રૂલ્સ છે ભક્તિ માર્ગની અંદર અને બધી જગ્યાએ છે. ભાગવતમાં છે, ભગવદ્ ગીતામાં છે, બધી જગ્યાએ અધિકારીની વાત પહેલાં છે, કોને આ ઉપદેશ આપવો અને કોને ન આપવો. એના માટે આખો જલભેદ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો, જલભેદ અને પંચપદિયા. સમજાય છે ને? અધિકારને સમજાવવા માટે ભાગવતમાં પહેલો સ્કંદ અધિકારને સમજાવે છે આખો, કે જેવો જેનો અધિકાર એ પ્રમાણે ભાગવત અને ફલરૂપ થાય એમ. એટલે ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી, કનિષ્ઠ અધિકારી, તો બધી જગ્યાએ આ વાત છે. લોકમાં પણ છે જ ને. તમે તમારા છોકરાને એડમિશન લેવા જવું હોય તો ઓલા પહેલાં અધિકાર જુએ કે નહીં? કેટલા એના મેરિટ છે, કેટલે એનું ટકાવારી છે, કેટલું એવું કેવું એનું આચરણ છે, વગેરે વગેરે બધું જુએ સ્કૂલવાળા.
તો બધી જગ્યાએ છે આ અધિકારની વાત. તો અહીંયા શાસ્ત્રમાં છે એવું જ નહીં, બધી જગ્યાએ છે. હા, તો બધી જ ત્યાં એ લોકો પહેલાં જ આપણને આપી દે કે એટલું ક્વોલિફિકેશન હોય તો આવજો ભાઈ, નહીંતર અમારી સ્કૂલની ક્રેડિટ રેપ્યુટેશન ખરાબ ન કરતા. સમજે જ ને, ગેટની અંદર જ ન જ આવવા દે. તો બધી જગ્યાએ અધિકારની વાત તો આપી જ છે. કોઈ એવી વાત નથી કે જ્યાં અધિકારની વાત ન હોય, કે જ્યાં એનું પરીક્ષણ ન હોય. બધી જગ્યાએ પરીક્ષણ છે. દુનિયામાં કોઈ એવી વાત નથી કે એમાં પરીક્ષણ ન હોય. પરીક્ષણ પહેલાં છે બધી જગ્યાએ. તમે સાડી લેવા જાઓ તો એ પરીક્ષણ કરીને લ્યો કે નહીં? હે? હા, આખી પોળી કરીને જુઓ, એમાં રૂછડા નથી નીકળતા ને ક્યાંય, આમ હાથ ઘસીને જુઓ, હાથ આમ ઘસીને જુએ. ઘણું બધું પરીક્ષણ લેડીઝો કરતી હોય. હા, ધોવાતા પાછું આમ નહીં થઈ જાય ને, વોશ કરતા. તો કેટલું બધું પરીક્ષણ લોકની અંદર એ કરતા હોય. તો ભાઈ શાસ્ત્ર એવી પરીક્ષણની વાત તો બતાવે જ ને. પુરાણોમાં તો ખૂબ એવા પ્રસંગો છે કે જેની અંદર આ બધી પરીક્ષણની વાત આવી હોય. પુરાણોની અંદર ગુરુએ પરીક્ષણ કર્યું છે શિષ્યના, એવા ઘણા બધા પ્રસંગો જોવા મળે છે. બ્રહ્માજીની પાસે જ્ઞાન મેળવવા ગયા ઇન્દ્ર અને વિરોચન, તો એને કીધું કે જાઓ પહેલાં તપ કરો, ક્વોલિફિકેશન નથી, જાઓ પહેલાં બે તમે તપ કરીને આવો, તમારું અંતઃકરણ શુદ્ધ થાય ને પછી મારો ઉપદેશ તમને ઠરશે. ત્યાં સુધી મારો ઉપદેશ તમને લાગે નહીં. અત્યારે મલિન અંતઃકરણમાં મારો ઉપદેશ છે એ તમને પચે નહીં. એટલે જાઓ બે પહેલાં તપ કરવા જાઓ. બધી જગ્યાએ આવા છે. ક્વોલિફિકેશન પહેલાં તૈયાર કરો. તો એવી રીતના અહીંયા ભગવાને શ્રી પુરુષોત્તમજી કહે છે કે ભગવાને ગીતાજીમાં એટલે જ આ વાત કરી છે કે આવા અધિકારીને તારે ઉપદેશ આપવો જોઈએ, અને આવો અધિકારી જો ન હોય તો એને ઉપદેશ આપી શકાય નહીં. એવી રીતના ભાગવતજીમાં પણ સુખદેવજીએ પરીક્ષિતજીને કીધું છે. બધી જગ્યાએ આ વાત સમજાવી છે. શ્રી મહાપ્રભુજીએ તો અહીંયા કહી જ દીધું ગુરુના લક્ષણ અને શિષ્યના લક્ષણ. હજી વિસ્તારથી જલભેદમાં શ્રી મહાપ્રભુજીએ જલભેદમાં ગુરુના લક્ષણ બતાવ્યા કે આવા ગુરુ પાસેથી, આવા વક્તા પાસેથી ભગવાનની કથા શ્રવણ કરવી જોઈએ, અને આવા શ્રોતાની આગળ ભગવાનની કથા કેવી જોઈએ એ પંચપદ્યાનીમાં કીધું. એમ જોકે પુરુષોત્તમજી આગળ એ વાત ટાંકી જ રહ્યા છે જલભેદની પંચપદ્યાની. હજી શિષ્યની વાત થોડીક આવે છે, એ જુઓ. હજી પુરુષોત્તમજી શિષ્યને મૂકતા નથી, શિષ્યને છોડતા નથી. હજી કહે છે કે હજી શિષ્યના લક્ષણ સાંભળો તમે, કે આ જિજ્ઞાસા પણ સાત્વિકા ભગવદ્ ભક્તા એ મુક્તા અધિકારીણ ભવાંત સંભવા દેવા તે સામર્થે નિરૂપ્યતે. આ શ્રી મહાપ્રભુજીની સર્વનિર્ણયની બીજી કારિકા છે, મંગલાચરણ પછીનો શ્લોક છે. આ શાસ્ત્રાર્થ પ્રકરણની, નિબંધની શાસ્ત્રાર્થ પ્રકરણની, સર્વનિર્ણયની નહીં, શાસ્ત્રાર્થ પ્રકરણની કારિકા 2, એમાં કહેલા અધિકારીને જ સંભવે છે. ધ્યાનથી સમજો. આમાં અધિકારી કોણ, અત્ર અધિકારી કોણ, આવી શંકા થાય તો શ્રીમદ આચાર્ય ચરણો કહે છે કે આ ભાગવત તત્વાર્થમાં અધિકારીઓ સાત્વિક હોવા જોઈએ. એટલે મેં જે આ તત્વાર્થ દીપ નિબંધ લખ્યો, એ તત્વાર્થ દીપ નિબંધને અધ્યયન કરવાના અધિકારી કોણ? સાત્વિક હોવા જોઈએ. પહેલી શરત સાત્વિક ભગવત ભક્તા, સાત્વિક હોવો જોઈએ. હવે સાત્વિકની ડેફિનેશન આપી છે પુરુષોત્તમજીએ, શ્રી મહાપ્રભુજીએ જ આપી પ્રકાશમાં. એને અહીંયા સમજાવે છે કે અર્થાત સ્વભાવ પ્રકૃતિ અપેક્ષાએ જેવો અધિક વિહિત અલૌકિક કરે છે તેવો સાત્વિક છે. ધ્યાનથી સમજો. સ્વભાવ પ્રકૃતિ અપેક્ષાયામ હે વિહિતમ અલૌકિકમ યે કુર્વંતી સાત્વિકા. એવી ત્યાં શ્રી મહાપ્રભુજીએ સાત્વિકની વ્યાખ્યા આપી છે
એમાં જે નીચે એને ફૂટનોટમાં સમજાવ્યું છે, જુઓ નીચે ફૂટનોટમાં ભગવાનનું ગીતાજીનું વાક્ય આપીને સાત્વિકતાને સમજાવી છે કે યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંસી રાજસા પ્રેતાન ભૂતગણાશ્ચાન્યે. ભગવદ્ ગીતા 17:4. સાત્વિક લોકો જે છે એ દેવોનું ભજન કરે છે, રાજસ લોકો છે એ યક્ષ અને રાક્ષસોનું ભજન કરે છે, અને અન્ય તામસ લોકો છે એ પ્રેત અને ભૂત ગણોનું ભજન કરે છે. સમજાય ને? અત્ર દેવોનું યજન કરવું એ સાત્વિકોનું લક્ષણ છે, એવું ભગવાને કહ્યું છે કે ભગવાનનું ભજન કરવું, દેવોનું ભજન કરવું, એને એ સાત્વિકતાનું લક્ષણ છે. જે યક્ષ અને રાક્ષસોને એવા બીજાનું ભજન કરે એ બધા રાજસો છે. અને પ્રેતાન ભૂત ગણાશ્ચાન્ય, એટલે ભૂતો, પ્રેત ને મામા ને આવા બધાનું ભજન કરે એ બધા તામસો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે ભગવાનનું ભજન કરે એ સાત્વિક છે. સાત્વિકો દેવોને ભજે છે. દેવ યજન કરવા રૂપી ચિત્તના આ સાત્વિક પરિણામરૂપ સ્વભાવવાળી ઉત્તમ પ્રકૃતિને પણ દૂર કરીને જેઓ કંઈક અધિક ઉત્કૃષ્ટ અલૌકિક કર્મ કરે તેવો સાત્વિક છે. એટલે દેવયજન કરવા રૂપી ચિત્તના આ સાત્વિક પરિણામરૂપી સ્વભાવવાળી ઉત્તમ પ્રકૃતિને પણ દૂર કરીને જેવો કંઈક અધિક ઉત્કૃષ્ટ અલૌકિક કર્મ કરે, એટલે ભગવાનનું ભજન કરે. એમ દેવોનું ભજન કરે એ તો સાત્વિક છે, પણ એનાથી ઉત્તમ કોણ છે? જે ભગવાનનું ભજન કરે. સમજે ને? કારણ કે દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે, એટલે એ અધિકમ અલૌકિકમ કુર્વંતી એ સાત્વિકા. એમ જે ભગવાનની સેવામાં, ભગવાનના ભજનમાં પરાયણ હોય એ સાત્વિક. સાત્વિકની ડેફિનેશન આ. સમજે ને? એ ડબલ સાત્વિક, અથવા તો નિર્ગુણ એમ કહી દો તોય ચાલે. કારણ કે મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ, જે ભગવાનનું ભજન કરે એ નિર્ગુણ છે. દેવોનું ભજન કરે તો દેવા સાત્વિકા, એ સાત્વિક, પણ એનાથી ની ઉપરની કક્ષા ભગવાનનું ભજન છે. એટલે અધિકમ ઉત્કૃષ્ટ અલૌકિક કર્મ કરે ભગવાનનું ભજન એ સાત્વિક છે. પરમ ફલની ઈચ્છા રાખનારા અધિકારી સાત્વિક બુદ્ધિમાન, નિષ્કામ, દોષરહિત તથા ભગવત સેવક હોવા જોઈએ. સમજે ને? એ સાત્વિક. પરમ ફલની ઈચ્છા રાખનારા એટલે ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા રાખનારા સાત્વિક બુદ્ધિમાન છે. મનીષીણામ આપણે જોયું ને, બુદ્ધિમાન એટલે શાસ્ત્ર અનુરૂપ એની બુદ્ધિ હોવી જોઈએ. નિષ્કામ હોવા જોઈએ, એને એની ભક્તિ છે નિષ્કામ હોવી જોઈએ, કોઈ કામનાવાળી હોવી જોઈએ નહીં. એમ પછી દોષ રહિત હોવા જોઈએ. જે આપણે આગળ જોયું હતું ને, ભક્તિના અધિકારી કોણ, એના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા ને. આયુષ્ય, પછી દોષ રહિત, કઈ વાત? બુદ્ધિ. હા, જો પેજ નંબર 21 ઉપર, બુદ્ધિશ્ચ આયુશ્ચ દોષાણામ અભાવ કારણમ યતઃ યસ્ય ન એતે ભવિષ્યતિ યસ્ય નાસ્ત્ય અધિકારિતા. એટલે બુદ્ધિ, આયુષ્ય અને દોષનો અભાવ, આ ત્રણ ભગવાન માર્ગે સ્થિતિર્ગ થવામાં મુખ્ય કારણ છે. મહાપ્રભુજીએ સુબોધનીજી ભાગવત પુરાણ બીજો સ્કંદ પહેલા અધ્યાયના 4થા શ્લોકના સુબોધનીજીમાં આ વાતને સમજાવી હતી. આપણે આગળ જોઈ ગયા છીએ, સમજમાં આવે છે ને? એમાં બુદ્ધિમાન કોણ? કે જે શાસ્ત્ર અનુરૂપ એની બુદ્ધિ હોવી જોઈએ. એમાં આપણે જોયું હતું ને કે આ ત્રણ જેનામાં નથી એને ભગવાન માર્ગમાં અધિકારી ગણતા નથી. એમ તો ગૃહમાં બુદ્ધિની એક નિષ્ઠા ન થવા દેતા આત્મતત્વમાં, ભગવત તત્વમાં બુદ્ધિની એક નિષ્ઠા થવા દેવી. એટલે ભગવાનનું ભજનમાં બુદ્ધિની એક નિષ્ઠા હોય, ભગવત શાસ્ત્રમાં બુદ્ધિની એક નિષ્ઠા હોય, સંસારમાં બુદ્ધિની એક નિષ્ઠા ન હોય તો એ બુદ્ધિમાન કહેવાય. આપણને એમ કે બુદ્ધિમાન એ કે બહુ પૈસા કમાઈ લે,
ગાડી લઈ લે, બહુ મોટા મકાન બનાવી લે, બહુ બુદ્ધિશાળી. પણ અહીંયા મહાપ્રભુજીને બુદ્ધિશાળી ગણતા નથી. બુદ્ધિશાળી એ છે કે જે ભગવત સેવા કરી લે, પોતાના આયુષ્યને વેડફે નહીં અને ભગવત સેવા પરાયણ થઈ જાય, ભગવત શાસ્ત્રમાં પરાયણ થઈ જાય. એ બહુ મોટો બુદ્ધિમાન કહેવાય. સમજાઈશ ને? આ પુરુષાર્થ સિદ્ધ થવા માટે સાધન થયેલું એવું આયુષ્ય તો તરુણ અવસ્થા છે. આયુષ્યની વાત આવી ને, તો તરુણ અવસ્થા ભગવત ભજન કરવા માટે બેસ્ટ. અને એનાથી નહીં આગળ બાળપણમાં, કુમાર અવસ્થામાં જ ભગવાનનું ભજન કરી લેવું જોઈએ, જે પ્રહલાદજી કહે છે કુમારમ આચરેત પ્રાજ્ઞો, છે સપ્તમ સ્કંદમાં પ્રહલાદજી કહે છે. તો આ બુદ્ધિની વાત આવી ને, પછી આગળ એને તરુણ અવસ્થામાં જ ભગવત ભજન કરી લેવું જોઈએ, એને વિસ્તારથી સમજાવ્યું છે. પછી અમૃત તરંગીણીમાં એ બુદ્ધિમાનનું લક્ષણ શું આપ્યું? ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 18મા શ્લોકમાં કે જે કર્મ ભગવત સંબંધ રહિત હોય, અર્થાત જે કર્મ ભગવાને આજ્ઞા કરી ન હોય એવું કર્મ ભલે કર્તવ્ય હોય છતાં પણ એવા ભગવત સંબંધ વિનાના કર્મમાં જે પુરુષ અકર્મની દૃષ્ટિ રાખે છે અને ભગવદ આજ્ઞા ભલે ભગવત સંબંધને લીધે જે અકર્મમાં પણ કર્મની દૃષ્ટિ રાખે, એ પુરુષ જ ભગવાનના મત પ્રમાણે, ભગવાન મત પ્રમાણે બુદ્ધિમાન છે ને? તો 3 વાત અહીંયા સમજાવી ને, બુદ્ધિશ્ચ, આયુષ્ય અને દોષનો અભાવ. એ વાત અહીંયા સમજાવે છે પુરુષોત્તમજી. પાછી જુઓ, મૂળ વિષય ઉપર આવીએ પાછા. આ તો બુદ્ધિની વાતનો અહીં વિસ્તાર નથી કર્યો ને, એટલે આગળ જોયું. એમ તો બુદ્ધિમાન હોવો જોઈએ, નિષ્કામ હોવો જોઈએ, પછી દોષ રહિત હોવો જોઈએ. એટલે શાસ્ત્ર વિરુદ્ધ જે આચરણ છે એ ન કરતો હોવો જોઈએ. અન્યાય, અનીતિ વગેરે જે શાસ્ત્રમાં ના પાડી છે એ બધા દોષ એનામાં ન હોવા જોઈએ. મતલબ કે ભક્તિ માર્ગમાં આવ્યા પછી એ આવા દોષ ન કરતો હોવો જોઈએ, કારણ કે ભક્તિ માર્ગમાં આવ્યો નથી, એની પહેલાં જે કાંઈ બી દોષ હશે આ જીવના, તો એ ભક્તિ માર્ગમાં આવવાથી દૂર થઈ જશે એમ. પણ ભક્તિ માર્ગમાં આવીને એવા દોષ ન કરવા જોઈએ, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ ન કરતો હોવો જોઈએ. પછી ભગવત સેવક હોવો જોઈએ, અને ભગવદ ઈચ્છાએ આ મારો અંતિમ જન્મ હોય તો તે જન્મ વ્યર્થ ન થવો જોઈએ એવું સમજનારા હોવા જોઈએ, કે આ જન્મમાં હવે આપણે ગુમાવવું ન જોઈએ. આ ચાન્સ, જે ગોલ્ડ ચાન્સ આપણને ભગવાને આપ્યો, હવે એમાંથી આપણે જો ગાફેલ રહીએ તો વયું જાય આયુષ્ય. એટલે આવી એને અવેરનેસ હોવી જોઈએ પોતાના આયુષ્યની. ભગવદ ઈચ્છાએ અમારો અંતિમ જન્મ હોય તો જ જન્મ હોય તો તે જન્મ વ્યર્થ ન થવા દેવો જોઈએ. આવી અવેરનેસ એનામાં હંમેશા હોય કે મારું આયુષ્ય હવે વેડફાઈ ન જવું જોઈએ સંસારમાં. આ સમજનારો હોવો જોઈએ. આનું નામ સાત્વિક. ભગવદ ઈચ્છાએ આ મારો અંતિમ જન્મ હોય તો તે જન્મ વ્યર્થ ન થવા દેવો જોઈએ, સંસારમાં સાવ વ્યર્થ ન ગુમાવી એને વેડફી નાખવો જોઈએ. આવી એની સેલ્ફ અવેરનેસ હોય કન્ટિન્યુ, એ સાત્વિક. એવું સમજનારા હોવા જોઈએ. આવા ઉત્તમ દેવી પ્રકૃતિવાળા તેમજ પરમફલ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા, પરમફલ એટલે ભગવાનની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિરૂપી ફલની ઈચ્છાવાળા અધિકારીને જ ગુરુ ભક્તિથી આદર ઉત્પન્ન કરે એવી ઉત્કૃષ્ટ જિજ્ઞાસા સંભવે છે. એટલે આવા અધિકારીને ગુરુ ભક્તિથી, એટલે આવા અધિકારી જો આવા ઉત્તમ ગુરુની પાસે જાય તો એને શીઘ્ર ભગવત પ્રાપ્તિ થઈ જાય. એટલે ગુરુ ભક્તિથી, આવા ઉત્તમ અધિકારીને જ ગુરુ ભક્તિથી આદર ઉત્પન્ન કરે એવી ઉત્કૃષ્ટ જિજ્ઞાસા સંભવે છે. બીજાને આવી જિજ્ઞાસા થાય નહીં. તેથી બ્રહ્મ સંબંધ પણ એવો ઉત્તમ અધિકારીને જ
ફલોન્મુખ થાય છે. એટલે બ્રહ્મ સંબંધી આવા ઉત્તમ અધિકારીને જ એ ફલોન્મુખ થાય છે, એને સિદ્ધ થાય છે કે એને શીઘ્ર એના આચરણમાં આવી જાય છે અને શીઘ્ર એનું જીવન પણ એવું બ્રહ્મ સંબંધમાં જે બતાવ્યું છે, જે આજ્ઞા કરી છે ભગવાને, એ પ્રમાણે એનું જીવન પણ બની જાય છે. સમજમાં આવી વાત? તેથી બ્રહ્મ સંબંધ પણ એવા ઉત્તમ અધિકારીને જ ફલોન્મુખ થાય છે. એટલે આવા ઉત્તમ અધિકારીને જ બ્રહ્મ સંબંધ છે એ ફલરૂપ થાય છે. બધાને ટકેસર ભાજી, ટકેસર ખાજા બ્રહ્મ સંબંધ આપી દો તો કોઈને ફલરૂપ થાય નહીં. આવા ઉત્તમ અધિકારીને જ ફલરૂપ થાય વિદ્યા. સમજમાં આવે છે વાત? બધાને ન થાય. આપી તો દે આજના આધુનિક મહારાજો, પણ ઉત્તમ અધિકારી જે છે એને જ ફલોન્મુખ થાય છે, એને જ એ ફલ પ્રાપ્તિ થાય છે, ફલ અભિમુખતા પ્રાપ્ત થાય છે. આ પ્રકારે કૃષ્ણ સેવા પરાયણ ઇત્યાદિ લક્ષણયુક્ત ગુરુ પ્રાપ્ત થાય તો તે ગુરુ કહે તે પ્રમાણે ભગવત સેવા કરવી. એટલે આવો જે મહાપ્રભુજીએ જે ગુરુના લક્ષણ બતાવ્યા એ પ્રમાણે જો આપણને ગુરુ મળે તો એવા ગુરુની આજ્ઞા પ્રમાણે આપણે ચાલવું. એ ગુરુ આપણને રાઈટ દિશામાં દોરશે, રવાડે નહીં ચડાવે. જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલતો હોય, પોતે જાતે સેવા કરતો હોય, ભાગવતના તત્વને જાણતો હોય, દંભ વગેરેથી રહિત હોય, મહાપ્રભુજીમાં નિષ્ઠા હોય, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પોતે સેવા કરતો હોય અને એના જે સેવકો છે એને કરાવતો હોય. આચનોતી શાસ્ત્રાણી, પોતે શાસ્ત્ર પ્રમાણે જીવતો હોય અને એના શિષ્યને પણ શાસ્ત્ર પ્રમાણે જીવવાની પ્રેરણા કરતો હોય, તો એને એ ગુરુ થવાને લાયક છે. અને આવા લક્ષણયુક્ત ગુરુ પ્રાપ્ત થાય તો એ ગુરુ કહે એ પ્રકારે ભગવત સેવા કરવી જોઈએ. સમજમાં આવે છે ને? તો આ રીતે સપરિકર આદ્ય સાધનનો ઉપદેશ કર્યો. એટલે આ બધી સપરિકર એટલે બધી અંગ સહિત, બધા પાસાઓ સહિત શિષ્યના અને ગુરુના બેયના સાધનનો, એના લક્ષણોનો ઉપદેશ પુરુષોત્તમજીએ કર્યો આપણને. બહુ સુંદર, સારી રીતે ખુલાસા થયા બધા શિષ્યના લક્ષણ કેવા હોવા જોઈએ. શ્લોકમાં તો એમ ભજે જિજ્ઞાસુ આદર. આવા જિજ્ઞાસુ શિષ્ય આવા ગુરુને આદર આપો. એ શિષ્યના લક્ષણ શું? એ શિષ્યની બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. કેવલ બ્રહ્મ સંબંધ લઈને છૂટી જાય એવો ધોખાધડીવાળો શિષ્ય હોવો જોઈએ નહીં. શિષ્યના એ લક્ષણો અહીંયા બતાવ્યા છે અને ગુરુના પણ બતાવ્યા છે. અને છેલ્લો પેરેગ્રાફ છે એમાં શ્રી પુરુષોત્તમજી હવે ગુરુના પાછે એનો વિસ્તારથી સમજાવે છે. એનું વીક્ષણ સારી રીતે કરવું જોઈએ એને સમજાવે છે. હવે લાસ્ટ પેરેગ્રાફમાં શ્રી પુરુષોત્તમજી ગુરુનું વીક્ષણ સારી રીતે કરવું જોઈએ એનું એ વાતને સમજાવે છે કે વીક્ષ્ય ઇત્યનેન માર્ગાંતરાદ અત્ર વૈલક્ષણ્યમ જ્ઞાપિતમ. જો શ્રી પુરુષોત્તમજી શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય, એવો શબ્દ આવ્યો ને, કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય, વીક્ષ્યને સમજાવે છે. વીક્ષ્ય એટલે શું? વીક્ષણ કરવું એટલે સારી રીતે એનું નિરીક્ષણ કરવું જોઈએ, એની તપાસ કરવી જોઈએ, એનું પરીક્ષણ કરવું જોઈએ. સારી રીતે પરીક્ષણ કરવું જોઈએ, સમ્યક પ્રકારેણ પરીક્ષણ. એટલે જે પુરુષે આ માર્ગમાં ગુરુ તરીકે ભગવત સેવાનો ઉપદેશ આપવાનો છે તે પોતે ભગવત સેવાને ઉત્તમ ગણતો હોય એ વાત આપણે આગળ જોઈ ગયા ને, કે ઉત્તમ ગણતો હોય પછી પોતે જાતે ભગવત સેવા કરતો હોય વગેરે વગેરે. પછી શ્રી પુરુષોત્તમજીએ આ પેરેગ્રાફ આપ્યો છે કે વીક્ષ્ય ઇત્યનેન માર્ગાંતરાદ અત્ર વૈલક્ષણ્ય જ્ઞાપિતમ. એટલે મૂળ કારિકામાં વીક્ષ્ય પદનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે એનું તાત્પર્ય એવું છે કે ભાઈ બીજા માર્ગ કરતાં આ ભક્તિ માર્ગ છે, પુષ્ટિ સંપ્રદાય છે, એ માર્ગની વિલક્ષણતા સમજાવવા માગે છે. સમજાય છે? આ માર્ગની વિલક્ષણતા સમજાવવા માગે છે વીક્ષ્ય પદથી. શું વિલક્ષણતા છે? તો શ્રી પુરુષોત્તમજી કહે છે કે ઈક્ષ
દર્શનામનયો વિના ચ સમ્યકત્વમ પરીક્ષણે દ્યોત્યતે. એટલે ઈક્ષણ એટલે એનું પરીક્ષણ કરવું, અને વિ ઉપસર્ગ લગાડ્યો. વિ એટલે સમ્યક પ્રકારે એનું પરીક્ષણ કરવું. સમજાય ને? કોઈનું પરીક્ષણ કરવું અને કોઈનું સારી રીતે પરીક્ષણ કરવું, આમાં ડિફરન્સ છે. બે વાત સમજાવી. ભલે શ્રી પુરુષોત્તમજી એને વધારે સ્ટ્રોંગ રીતે સમજાવે છે કે વિક્ષ્ય, ઈક્ષ્ય અને વિક્ષ્ય. તો વિક્ષણ એટલે એનું સમ્યક પ્રકારે એને પરીક્ષણ કરવું છે. ઈક્ષનો અર્થ થાય જોવું, અંકિત કરવું એમ. અને એની સાથે વિ ઉપસર્ગ જોડીએ તો એનો અર્થ શું થાય? શ્રી મહાપ્રભુજીએ વિક્ષ્ય પદ મૂક્યો છે. તો વિ ઉપસર્ગ જોડીને શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ગુરુની પરીક્ષા છે સારી રીતે, સરખી રીતે કરવી, એવું સૂચવે છે. એમ બહુ બારીકાઈથી કરવી, બહુ ડિટેલ્સથી કરવી. એમ સમજમાં આવે છે? વિક્ષ પદ દ્વારા પુરુષોત્તમજી એમ સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીનું કહેવાનું તાત્પર્ય એવું છે કે ગુરુની પરીક્ષા સારી રીતે કરવી, ડિટેલ્સથી કરવી, સાવ અંદર ઉતરીને કરવી એમ. એવું શ્રી મહાપ્રભુજી કહેવા માંગે છે. તથા ચ તંત્રે ગુરુ પરીક્ષેત શિષ્યમ. એટલે તંત્રમાં, તંત્ર એટલે તંત્ર, નારદ પંચરાત્રમાં તંત્ર શાસ્ત્ર છે, એની અંદર એમ કહ્યું છે કે ગુરુ પરીક્ષતે શિષ્યમ, એટલે ગુરુએ શિષ્યની પરીક્ષા કરવી, એવું શાસ્ત્રમાં, તંત્ર શાસ્ત્રમાં કીધું છે. ઇતિ વાક્યાત શિષ્યો યથા પરીક્ષતે તથા અત્ર ગુરુ. એટલે તંત્ર શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ભાઈ ગુરુએ શિષ્યની પરીક્ષા કરવી. એવી જ રીતના આ આપણા માર્ગમાં, આ પુષ્ટિ સંપ્રદાયમાં, ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગમાં શિષ્યએ ગુરુની પરીક્ષા કરવી જોઈએ એવો નિયમ છે. હે? હા. હા, ભક્તિ માર્ગની આ વિલક્ષણતા છે. વિલક્ષણતા કઈ રીતના કે ભાઈ તંત્રમાં એમ કીધું છે કે ગુરુએ શિષ્યની પરીક્ષા કરવી. જો ગુરુ પરીક્ષતે શિષ્ય, ગુરુએ શિષ્યની પરીક્ષા કરવી તો રૂલ્સ છે, બધા શાસ્ત્રમાં કહ્યું છે. પણ ભક્તિ માર્ગની અંદર શું કહ્યું કે શિષ્યએ ગુરુની પરીક્ષા સારી રીતે કરવી જોઈએ. આ વિલક્ષણતા છે. સમજમાં આવે છે ને વાત? આપણા ભક્તિ માર્ગની આ વિલક્ષણતા છે કે ભાઈ ગુરુએ શિષ્યની પરીક્ષણ કરવું એટલું જ નહીં, શિષ્યએ પણ ગુરુનું પરીક્ષણ કરવી જોઈએ. નહીંતર શું થશે? તો શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે ઇતિ વાક્યાત શિષ્યો યથા પરીક્ષતે તથા તત્ર ગુરુ. એટલે શિષ્યએ પણ ગુરુની પરીક્ષા કરવી જોઈએ. નો ચેત, એટલે આ રીતના જો પરીક્ષણ કરવામાં ન આવે, ગુરુનું પરીક્ષણ કરવામાં ન આવે તો શું થશે? એતાદ્રશ્ય લોકાનુગત પશુરૂપત્વાત તાદૃશો અનુસરણે અંધાનુગા અંધવત ઉભાવપી પતેતા. પુરુષોત્તમજી કહે છે, હું નથી કહેતો. શ્રી મહાપ્રભુજીના આ કારિકાને સમજાવતા પુરુષોત્તમજી એમ કહે છે કે નો ચેત, જો ગુરુનું પરીક્ષણ કરવામાં ન આવે તો એતાદ્રશ્ય લોકાનુગત પશુરૂપત્વાત તાદૃશો અનુસરણે અંધાનુગા અંધવદ ઉભાવપી પતેતા. એટલે ગુરુનું જો પરીક્ષણ કરવામાં ન આવે તો શું પરિણામ આવશે? હા, તો પશુવત, એટલે ગાડરિયા પ્રવાહમાં તણા તો ઢોર જેવો હોય ગુરુ. પશુવત કીધું. ગુરુ કેવો હોય? જો આવા લક્ષણો ન હોય તો એ પશુવત. હે? ઘેટાની માફક. હા, ગાડરિયા પ્રવાહની જેમ તણા તો ઢોર જેવો જાણવો ગુરુને. આવા લક્ષણો જો ગુરુમાં ન હોય તો એને શું માનવું? ગાડરિયા પ્રવાહની જેમ એ પશુ જેવો માનવો. પશુ શબ્દ પુરુષોત્તમજીએ મૂક્યો, પશુ જેવો માનવું એમ. આવા લક્ષણ ન હોય તો પછી શું કહે ગુરુ? તો પછી પુરુષોત્તમજી શું કહે? લોકાનુગત, એટલે લોકનું અનુસરણ કરનારો, પશુ રૂપત્વાત, પશુ સમજવું એને ગુરુને. અને તાદૃશો અનુસરણ, અને આવા પશુ જેવા ગુરુનું જો અનુસરણ કરીએ આપણે, એની પાછળ ચાલીએ તો શું પરિણામ આવે?
અંધાનુગા અંધવદ ઉભાવપી પતેતામ. એક આંધળાની પાછળ લાઠી બીજો આંધળો ટેકાવે અને પેલો આંધળો કૂવામાં પડે તો બીજો આંધળો પણ કૂવામાં પડે. તો આવા ગુરુને કોઈ દિવસ અનુસરણ કરાય નહીં. સમજાય ને? ઘણા લોકો કે બાપા ગુરુના દોષ ન જોવાય, દોષ ન જોવાય, અપરાધ પડે. પણ પુરુષોત્તમજી અહીં શું કરે? દોષ ન જોવાય. તમે છોકરી જોવા જાઓ ત્યાં કેમ દોષ જુઓ છો? ઘઉં લેવા જાવ ત્યાં કેમ દોષ જુઓ છો? શાકભાજી લેવા જાવ ત્યાં કેમ હળેલા રીંગણા નથી લઈ આવતા? બધી જગ્યાએ તળિયા ઝાટક તપાસ કરે. અને ગુરુની બાબતમાં કે બાપા દોષ ન જોવાય. સમજાય ને? ભણવા છોકરાને બેસાડો હોય તો સ્કૂલની કેટલી તપાસ કરે, કેટલા એના વ્યૂ શું કહેવાય એને જાણે એ બાબતમાં એના વ્યૂ બધા. કોઈ બી બાબતમાં આપણે કેરલેસ નથી. બધી જગ્યાએ આપણે એટલા સ્ટ્રોંગ આપણે સાવધાન છીએ પરીક્ષણ કરવામાં. કપડાં લેવા જાઓ ત્યાં કેટલું પરીક્ષણ કરો, છોકરી જોવા જાવ ત્યાં કેટલું પરીક્ષણ કરો, છોકરો જોવા જાવ ત્યાં કેટલું પરીક્ષણ કરો, મકાન લેવા જાવ ત્યાં કેટલું પરીક્ષણ કરો. બધી જગ્યાએ પરીક્ષણ કરો છો. ગુરુની બાબતમાં કે દોષ ન જોય. બધી જગ્યાએ તો દોષ જોઈ રહ્યા છો. એટલે હરિરયજીએ શિક્ષાપત્રમાં કીધું કે યો વદંતે અન્યથા વાક્યમ આચાર્ય વચનાજન સંસ્કૃતિ પ્રેરકો આપી તત્સંગોપી દુષ્ટ સંગો. જેનો સંગ કરવો એ જો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ન ચાલતો હોય, સંસાર વધે એવી વાતો કરતો હોય તો એનો સંગ આપણા માટે દુષ્ટ સંગ છે. દોષ ન જોવા જે વાત શાસ્ત્ર આપણને કરે છે એ સાચી વાત છે, પણ કયા હેતુથી કરે છે કે ભાઈ બીજાના તમે દોષ જોયા કરો એ તમારામાં સંક્રાંત ન થઈ જાય. સમજે ને? બીજાના દોષ જોયા કરો તો ટાઈમ ભગવાનના ભજનનો ક્યારે મળે? એ દોષ જોવાની ના પાડી, પણ એવું નથી કીધું કે એનું પરીક્ષણ નહીં કરવું. પરીક્ષણ કરવા માટે દોષ જોવા જ પડે. કોઈ બી વસ્તુનું તમે પરીક્ષણ કરો તો પહેલાં તો દોષ જોવા પડે કે આ સારું છે કે ખરાબ. એ તો બધી જગ્યાએ આપણા આચાર્યોએ બતાવ્યું છે, શાસ્ત્રએ ખુદ બતાવ્યું, ભાગવતે ખુદ બતાવ્યું. ગુરુનું પરીક્ષણ હમણાં આપણે જોઈએ એક શ્લોક છે ભાગવતજીનો, લાસ્ટમાં મને યાદ કરાવજો. એમાં ભાગવત ખુદ કહે છે કે ગુરુ આવો હોવો ન જોઈએ અને આવો હોવો જોઈએ. તો બધી જગ્યાએ પરીક્ષણની વાત તો સમજાવી છે. એમાં દોષ જોવાની વાત નથી. પરીક્ષણ કરવામાં દોષ જોવા પડે. પરીક્ષણ કરવામાં બે જોવું પડે, ગુણે જોવા પડે અને દોષે જોવા પડે. સમજમાં આવે છે ને? જે મહાપ્રભુજીએ તો અહીંયા આ શ્લોક આપ્યો જ ન હોય. જો દોષ જોવાનું ન હોય તો પરીક્ષણ કરવાનું ન હોત ગુરુનું, તો આ શ્લોકનું કોઈ પ્રયોજન જ ન હોત. કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞા સુરાદ્રત. આવું શા માટે મહાપ્રભુજી કહે? પરીક્ષણ કરવાનું જ ન હોય, દોષ જોવાના જ ન હોય તો મહાપ્રભુજી આને આ કોઈ પ્રયોજન ન રહે લખવાનું. સમજમાં આવે છે ને વાત? હરિરયજી શિક્ષાપત્રમાં કહે કે એવમ નિશ્ચિત્ય સર્વેસુ સ્વીયેસુ અન્યેસુ આ મહત્કુલ પ્રસૂતેસુ કર્તવ્ય સંગ નિર્ણય. ગમે એવો હોય, સ્વી હોય, મહત્કુલ પ્રસૂત હોય એટલે મહારાજી હોય, તો એ બધાનું પરીક્ષણ કરીને સંગ કરવો જોઈએ. પરીક્ષણ કર્યા વગર કોઈનો સંગ કરી શકાય નહીં. યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય જન આચાર્ય વચનાજન સંસ્કૃતિ પ્રેરકો આપી તત્સંગોપી દુષ્ટ સંગમ યશ્ચ કૃષ્ણ રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજનમ નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગોયમ સાધુ સંગમ. બધી જગ્યાએ હરિરયજીએ આ જ વાત કરી. પણ આપણી બુદ્ધિ અહીંયા કામ ન કરે, લોકમાં કામ કરે. લોકમાં આપણે બધી જગ્યાએ દોષ જોઈએ. રીંગણા લેવા જાઓ, ઘઉં લેવા જાઓ, છોકરી જોવા જાઓ, છોકરો જોવા જાઓ, ગાડી લેવા જાઓ, ગમે ત્યાં જાઓ, તમે કપડાં લેવા જાઓ, તો બધી જગ્યાએ પરીક્ષણ તો કરી જ રહ્યા છીએ. સમજમાં આવે છે ને? એના કરતાં તો અહીંયા વધારે કોમ્પ્લિકેશન છે પરીક્ષણની. કેમ? હજી કઈ બાકી છે? હે? પ્લોટ જોવા જાઓ, હા, લોકેશન કેવું છે, ફ્લેટ લેવા જાઓ તો પહેલાં જ દોષ જુઓ. આજુબાજુમાં બધી કેવા માણસો રહે, લોકેશન કેવું છે, સમજાય ને? મેન રોડ છે કે નહીં, પછી ફેક્ટરી નજીક થાય છે કે નહીં, કેટલું બધું પાસાઓ જુઓ. જોવે જ ને? બધી જગ્યાએ આપણે જોઈએ છીએ. અહીંયા જ આપણે અકલ કામ નથી કરતી આપણી. તો બધી એ વિવેક છે એક પ્રકારનો શાસ્ત્રમાં બતાવેલો કે ભાઈ કોઈ પણ જગ્યાએ કાંઈ બી વસ્તુ આપણે લેવી છે, કોઈનો સંગ કરવો છે,
તો પહેલાં આપણે એનું પરીક્ષણ કરીને કરવું જોઈએ. પરીક્ષણ કરવામાં બે જોવું પડે, દોષે જોવા પડે અને ગુણે જોવા પડે કે ભાઈ આમાં સારી વાત શું છે અને ખરાબ વાત શું છે. સમજે? તો આપણે એવાનો સંગ કરીએ ને કે જેમાં સારી જ વાત હોય, ખરાબ વાત ન હોય એમ. તો એ તો બધી જગ્યાએ હરિરાયજી શિક્ષાપત્રમાં કીધું, પુરુષોત્તમજી અહીંયા આવરણ ભંગમાં કહે છે, શ્રી મહાપ્રભુજી આ શ્લોક દ્વારા સમજાવે છે, ભાગવત કહે છે, ભગવદ્ ગીતાજી આ વાત કરે છે, બધી જગ્યાએ આ વાત છે. આગળ કહે છે, જુઓ, નો ચેત એતાદ્રશ્ય લોકાનુગત પશુરૂપત્વાત તાદ્રશો અનુસરણે અંધાનુગા અંધવદ ઉભાવપી પતેતા. છે ને, જો ગુરુનું પરીક્ષણ કરવામાં ન આવે તો શું પરિણામ આવે? કે આવા લક્ષણો જે મહાપ્રભુજીએ બતાવ્યા એવા લક્ષણો ગુરુમાં મળતા ન હોય તો ગાડરિયા પ્રવાહમાં તણાતો ઢોર જેવો એને ગણવો જોઈએ. અને એવાનું અનુસરણ કરવાથી જેવી રીતના એક આંધળો છે એ બીજા આંધળાને અનુસરે અને એક પડે તો બીજો પણ એની પાછળ પાછળ પડે, એવી કફોડી સ્થિતિ અહીંયા સર્જે. પુરુષોત્તમજી કહે છે, હું નથી કહેતો. અંધાનુગા અંધવત ઉભાવપી પતેતામ એતદ અર્થમેવ જલભેદ ગ્રંથ પ્રકરણમ જ્ઞેયમ. હે ને, એટલા માટે શ્રી મહાપ્રભુજીએ જલભેદ ગ્રંથ લખ્યો છે ગુરુનું પરીક્ષણ કરવા માટે, વક્તાનું પરીક્ષણ કરવા માટે. કારણ કે ગુરુ ઉપદેશ આપે તો કેવા ગુરુ પાસેથી ઉપદેશ ગ્રહણ કરવો, એટલે આખો જલભેદ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યો. જલભેદ ગ્રંથ છે એ શ્રી મહાપ્રભુજીએ ગુરુની પરીક્ષા કયા આધારે કરવી જોઈએ એ સમજાવવા માટે પ્રગટ કર્યો છે. પછી કહે છે કે તેન બ્રહ્મ સંબંધોપી ફલમુખ તસ્યેવ ઇતિ સિદ્ધ્યતિ એવમ અધિકાર સૂચનેન અનધિકાર્યપી વ્યાવર્તિત. આવરણ ભંગમાં પુરુષોત્તમજી કહે છે કે આવી રીતના આવી બધી બાબતોની કાળજી રાખીને પછી એની પાસેથી બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી જોઈએ. સમજાઈશ ને? અને આ બધી બાબતોની કાળજી રાખ્યા વિના બ્રહ્મ સંબંધ દીક્ષા જો એની પાસેથી લેવામાં આવે તો એ સફળ થતી નથી. આમ બ્રહ્મ સંબંધ દીક્ષા આપવા માટે કોણ અધિકારી હોઈ શકે એ જણાવવાને માટે કોની પાસે બ્રહ્મ સંબંધ દીક્ષા ન લેવી એ પણ શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી દીધું બાય ડિફોલ્ટ. કોની પાસેથી બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી એ સમજાવવાથી એ પણ સમજાઈ ગયું કે કોની પાસેથી બ્રહ્મ સંબંધ દીક્ષા ન લેવી. આ પુરુષોત્તમજીનો ખુલાસો છે. આમાં આપણું કાંઈ છે નહીં. મહાપ્રભુજીની આ કારિકાને 227મી કારિકાને પુરુષોત્તમજીના આવરણ ભંગથી આપણે સમજ્યા. આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછો. એને શ્રોતા અને વક્તા બેયનું પરીક્ષણ કરવા માટે જલભેદ અને પંચપદ્યાની ગ્રંથ લખ્યા છે. પંચપદ્યાની ગ્રંથ છે એ શ્રોતાનું પરીક્ષણ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ લખ્યો છે અને વક્તાનું પરીક્ષણ કરવા માટે જલભેદ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે. આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછો, નહીંતર આપણે સમાપન કરીએ. હા હા, તો બહુ સારી રીતે આપણા આ કારિકાની ટીકા સંપન્ન થઈ. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. એમાં ગુરુના અને શિષ્યના બે લક્ષણો આપણને શ્રી પુરુષોત્તમજીએ સમજાવી દીધા, શ્રી મહાપ્રભુજીએ પણ સમજાવી દીધા. શ્રી મહાપ્રભુજીએ આપણને ગૂઢ ભાષામાં સમજાવ્યું, વિસ્તાર પુરુષોત્તમજીએ કરીને સમજાવી દીધો છે ને. આટલું સિરિયસતાથી લેવું જોઈએ ગુરુને
સંપ્રદાયને, શિષ્યને, એના કર્તવ્યને, ગુરુના કર્તવ્યને. એમને મોભમ ચાલે સંપ્રદાયમાં એ મહાપ્રભુજીને અને આપણા આચાર્યોને અભિપ્રેત નથી. અત્યારે જે આધુનિક પ્રકારો ચાલી રહ્યા છે એ મહાપ્રભુજીને બિલકુલ અભિપ્રેત પ્રકાર નથી. મન ફાવે ને બ્રહ્મ સંબંધ આપી દે, મન ફાવે એવી રીતના લોકો સેવા કરવા લાગી જાય, મિસ્ત્રી ધરવા લાગી જાય, આમ મનગણત રીતે બધો સેવા પ્રકાર ચાલે. તો શિષ્યના તમે લક્ષણ જુઓ તો બ્રહ્મ સંબંધ લઈ લે, હવે સેવાને એરે કોઈ લેવા દેવા નથી, અનન્ય આશ્રય એરે કંઈ લેવા દેવા નથી, એમાંય અન્ય આશ્રય કરતા હોય, પાછા બ્રહ્મ સંબંધ લઈ લીધું હોય. તો આ બધું પ્રકાર જે છે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ પ્રકાર ચાલી રહ્યો છે. એટલે અહીંયા જે પ્રકાર પુરુષોત્તમજી અને શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યો એનું જ અનુસરણ આપણે કરવું જોઈએ.